નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ટોપર 1.0 બેચ ની અંદર આપણે ભણી રહ્યા છે ચેપ્ટર નંબર 2 વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટર. તો વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટર ની અંદર આપણે વાત કરી છે લેક્ચર નંબર 3. તો લેક્ચર નંબર 3 ની અંદર હવે જે બાકી છે આજના ટોપિક્સ એ પૂરા કરીએ, પણ લેક્ચર શરૂ થતા પહેલા ઓડિયો વિડિયો ક્લિયર છે કે નહીં કોમેન્ટમાં ફટાફટ આન્સર આપો, જલ્દી ફટાફટ. યસ, નો, ઝડપથી આન્સર આપો. ઓકે, ચલો, ઘણા બધા આન્સર મળી ગયા છે કે સર મીન્સ ઓડિયો વિડિયો ક્લિયર છે, આગળ વધીએ આપણે. તો હવે આ ચેપ્ટરની અંદર અમુક, ચલો હું તમને આઈડિયા આપું કે ભાઈ અમુક થિયોરી જે છે નીકળી ગઈ છે, પણ છતાં પણ હું તમને આપણે મટીરિયલની અંદર મેં રાખેલી છે. તો કઈ થિયરી એવી છે કે જે ઓલરેડી નથી સિલેબસમાં, અથવા તો એમાંથી ખાલી એમસીક્યુ પૂછી શકે, બરાબર? એટલે આપણે વિગતવાર નથી ભણતા, ખાલી હું તમને જસ્ટ સમજાવું કે શું હોઈ શકે. તો આપણે લખીએ ભાઈ કોઈ વાહક છે, વાહક અથવા તો અવાહક, આ રીતે વાહક અથવા તો અવાહક ની ઉપર વિદ્યુત ભાર મૂકતા, વાહક અથવા તો અવાહકની ઉપર વિદ્યુત ભાર આપણે મૂકીએ તો શું થશે? ચલો સમજીએ. માની લો આ આપણી પાસે એક વાહક છે, વિદ્યુત ભાર મૂકતા અથવા વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા, અથવા તો વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા, તો વાહક જે છે, બરાબર છે, એ શું હોય? તો કે વાહકની અંદર ઇલેક્ટ્રોન્સ હોય. હા સર, વિદ્યુત ભાર હોય, ધન વિદ્યુત ભાર હોય, ઋણ વિદ્યુત ભાર હોય. પણ આ વિદ્યુત ભાર જે છે ને એ અંદર ને અંદર ફરવા માટે લાયસન્સ હોય એની પાસે, પણ અંદર ને અંદર ફરી શકે. પણ આવા વિદ્યુત ભાર જે છે એ બહાર ન જઈ શકે. આવા વિદ્યુત ભાર જે છે એ બહાર જઈ શકતા નથી. ઓકે, તો એનો મતલબ કે ભાઈ આ વિદ્યુત ક્ષેત્ર જે છે, ધારો કે આપણે આમ ડ્રો કરીએ, ધારો કે વિદ્યુત ક્ષેત્ર, તો આવું વિદ્યુત ક્ષેત્ર આમાંથી પસાર થઈ શકતું નથી. સમજો, આવું વિદ્યુત ક્ષેત્ર આવા વાહકમાંથી પસાર થઈ શકતું નથી. એટલે આ પ્લસ હોય, આ માઇનસ હોય, તો એવું તે શું થાય સર? તો કે અહીંયા આગળ જે છે ને વિરોધ કરે, એટલે ધન વિદ્યુત ભાર ઉદ્ભવી જાય. અહીંયા માઇનસ માઇનસ આવી જાય સપાટી ઉપર, સપાટી ઉપર આવી જાય બારોબાર. તો એક જ મિનિટ છોકરો. ચલો, તો વાહક અને અવાહક, તો એનો મતલબ તમને આવો પ્રશ્ન પૂછવામાં આવે, પહેલો પ્રશ્ન આવશે જો કે ભાઈ વાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો આપણે શું કરવાનું ખબર છે? આપણે ગાઉસિયન પૃષ્ઠ બનાવીએ, આ રીતે ગાઉસિયન પૃષ્ઠ બનાવીએ, ગ્રીન કલરનું, આ રીતે. આ ગાઉસિયન પૃષ્ઠ વાહકની અંદરની વાત કરવી છે? હા સર, બહારની અંદરની વાત કરી છે. તો આ ગાઉસિયન પૃષ્ઠની અંદર તમે જોશો કે ભાઈ વિદ્યુત ભાર છે નહીં સર? વિદ્યુત ભાર તો બધા શું કે સપાટી પર આવી ગયા, વિદ્યુત ભાર નથી. વિદ્યુત ભાર ન હોય તો ફ્લક્સ પણ શું થાય? ઝીરો. અને ફ્લક્સ ઝીરો હોય તો વિદ્યુત ક્ષેત્ર પણ શું મળે? શૂન્ય. તો યાદ રાખવાનું કે કોઈ વાહક કે અવાહક ને જો વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય છે. એટલું યાદ રાખવાનું છે, બીજું કઈ કરવાનું નથી. પછી ત્યારબાદ બીજો પ્રશ્ન છે, વાહકની અંદર બખોલ હોય, વાહકની અંદર શું હોય? બખોલ હોય. અને આ બખોલમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? હવે જો વાહકની અંદર જ વિદ્યુત ક્ષેત્ર ઝીરો હોય અને વાહકની અંદર આપણે બખોલ બનાવીએ, તો બખોલની અંદર આપણે ગાઉસિયન સરફેસ બનાવીએ, તો બખોલમાં પણ વિદ્યુત ક્ષેત્ર શું થાય બાળકો? શૂન્ય થાય. બખોલની અંદર પણ વિદ્યુત ક્ષેત્ર શું થશે? શૂન્ય. તો આ બે હકીકત જે છે એ આપણે સમજવાની છે. થોડુંક સમજી શકાય કે આમાંથી જે લાઈનો નીકળે, ધારો કે એ બધી કેવી હોય? તો કે સપાટીને લંબ હોય. સપાટીને કેવી હશે? લંબ. આ બે હકીકત તમારે યાદ રાખવાની છે, હવે એના પછી આવો પ્રશ્ન કદાચ 2 માર્કમાં પૂછાય, પણ આપણે 2 માર્કમાં તો પ્રશ્ન છે જ નહીં, પણ તમને સમજાવવું જોઈએ કે ઇલેક્ટ્રો વિદ્યુત શિલ્ડિંગ એટલે થાય શું? બરાબર છે, વિદ્યુત શિલ્ડિંગ એટલે થાય શું? વિદ્યુત આ પોટેન્શિયલ હોય, વિદ્યુત ક્ષેત્ર હોય તો વિદ્યુત સ્થિતિમાન તો હોવાના, પણ શું થાય?
એક બાળકે પૂછ્યું છે પોટેન્શિયલ હોય, વિદ્યુત સ્થિતિમાન તો હોય છે, વિદ્યુત ક્ષેત્ર જાય છે, તમને ખબર છે અહીંયા વિદ્યુત સ્થિતિમાન સૌથી વધુ હોય, અહીંયા વિદ્યુત સ્થિતિમાન સૌથી ઓછું હોય, તો પોટેન્શિયલ ડિફરન્સ તો હોય. પણ જ્યારે કોઈ વાહકને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો વાહકની અંદર જે ઇલેક્ટ્રોન્સ છે, ઇલેક્ટ્રોન્સ બધા આ બાજુ જતા રહે, તો ધન વિદ્યુતભાર ખુલ્લો થાય. તો એવું કહી શકાય કે ભાઈ સપાટી ઉપર વિદ્યુતભાર આવતો રહેશે, અંદરના વિસ્તારમાં વિદ્યુતભાર નથી. વિદ્યુતભાર ન હોય તો ફ્લક્સ 0 હોય, તો ફ્લક્સ 0 હોય તો વિદ્યુત ક્ષેત્ર પણ શું થાય? શૂન્ય. આવું યાદ રાખો. તો એનો ઉપયોગ છે સ્થિત વિદ્યુત શિલ્ડિંગ જે છે એ ખરેખર હમણાં જે આપણે થિયરી ભણ્યા એ થિયરીનો ઉપયોગ એટલે શું થાય તો કે ભાઈ વિદ્યુત શિલ્ડિંગ. તો વિદ્યુત શિલ્ડિંગમાં સર એવું તે શું થાય કે જે વિદ્યુત શિલ્ડિંગ જે છે એ થતું હોય છે. તો અહીંયા એક બખોલ ધરાવતા આપણે લખીએ, એક બખોલ ધરાવતા સુવાહક વિશે વિચારો. કોની વિશે વિચારવાનું છે? તો કે ભાઈ એક બખોલ હોય, ધારો કે આપણી પાસે એક આ રીતે એક સુવાહક છે, સુવાહક છે, બરાબર છે, અને આ સુવાહકની અંદર આપણે ગ્રીન કલરની આ રીતે બખોલ છે. આપણે લખીએ ભાઈ આ શું છે ભાઈ? સાહેબ આ બખોલ છે. ઓકે, તો હવે પરિસ્થિતિ શું છે તો કે ભાઈ એક આપણે આવું વિચાર્યું, હા સર, કે ભાઈ એક બખોલ ધરાવતા સુવાહકનો વિચાર કર્યો. હવે બખોલની અંદર કોઈ વિદ્યુત ભાર નથી. આપણે લખતા જઈએ કે ભાઈ બખોલની અંદર શરૂઆતમાં કોઈ વિદ્યુત ભાર છે જ નહીં, લખીએ. કારણ કે બખોલ એટલે ખાલી, ખાલીમાં કાંઈ હોય ન હોય. બખોલની અંદર કોઈ પણ વિદ્યુત ભાર નથી. હવે લખીએ આવા સુવાહકને જો વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે, વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો વાહકની સપાટીને લંબ વિદ્યુત ક્ષેત્ર રેખા પસાર. અહીંયા એક કામ કરીએ, અહીંયા વાહકને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે અથવા તો એવું લખીએ, એક જ મિનિટ, બીજો એક સેક્શન લખીએ કે એવું જરૂરી નથી કે વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે અથવા લખું છે અથવા આવા વાહક પર વિદ્યુત ભાર નું વિતરણ કરવામાં આવે. વિદ્યુત ભારનું વિતરણ કરવામાં આવે. વિતરણ એટલે વિદ્યુત ભાર આપણે છાંટ્યા એમ સમજો ને. વિદ્યુત ભારનું વિતરણ કરવામાં આવે. બરાબર સમજો. શું કર્યું તો કે આવા સુવાહકને આપણે શું કર્યું, આકાર કોઈ પણ લઈ શકાય, બખોલનો આકાર પણ આપણે કોઈ પણ લઈ શકીએ. તો સુવાહકને વિદ્યુત ભારિત કરેલો હોય, બાહ્ય ક્ષેત્ર વડે તટસ્થ સુવાહક પણ વિદ્યુત ભારિત પ્રેરિત કરવામાં આવે તો પણ બધા વિદ્યુત ભારો શું થશે તો કે પ્લસ પ્લસ આપણે કરીએ અહીંયા આગળ કે ભાઈ અહીંયા આપણે પ્લસ 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 કર્યું આ રીતે. તો હવે પરિસ્થિતિ શું થશે? આ તો બારોબાર જ રહેશે સર, અંદર જશે જ નહીં. તો હવે કોઈ આપણે ગાઉસિયન સરફેસ લઈએ અહીંયા આગળ, આ રીતે ગાઉસિયન સરફેસ આપણે વિચારીએ તો લખીએ બખોલની અંદર હજી પણ કોઈ વિદ્યુત ભાર નથી, એટલે વિદ્યુત ભાર નથી. આથી વિદ્યુત ફ્લક્સ શૂન્ય થાય, અને આથી જો વિદ્યુત ફ્લક્સ શૂન્ય થાય, આથી બખોલમાં વિદ્યુત ક્ષેત્ર શું થાય? શૂન્ય થાય છે. બખોલમાં વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ ગયું? શૂન્ય. એનો મતલબ કે અહીંયા કોઈ વસ્તુ પડી છે, એ વિદ્યુત ક્ષેત્રથી કેવું થઈ ગયું? વિદ્યુત ક્ષેત્રથી સ્વતંત્ર. ઉપર ગમે એટલો વિદ્યુત ભાર નાખો, ગમે એટલું વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરો, બખોલની અંદર તમે બેઠા છો તો તમને કાંઈ થવાનું નથી. તો આ ક્યાં ઉપયોગ થાય સર? ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. તો અહીંયા લખાય કોઈ પણ વિદ્યુત પરિપથને વિદ્યુતથી રક્ષણ આપવા માટે, વિદ્યુત ક્ષેત્રથી કોઈ પણ વિદ્યુત પરિપથને વિદ્યુત ક્ષેત્રથી
રક્ષણ આપવા માટે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. એટલે કાંઈ સમજાણું નહીં સાહેબ, તમે લેખ્યા લેખ કરો છો પણ કાંઈ સમજાવતા નથી. ચલો સમજીએ આપણે. ચલો બહુ સિમ્પલ છે. હવે ધારો કે એક કાર છે આ, બરાબર છે, દોરીને ભંગાર કાર હું દોરવી, જોરદાર જ દોરાય ને? હા સર, જોરદાર દોરીએ. ચલો આ એક કાર છે. ઓકે સર, એમ સમજો કે પૂરેપૂરી કાર લોખંડની બનેલી છે, ટાયર સહિત લોખંડની બનેલી છે. ઓકે સર, હવે આ છે મસ્ત રોડ, અહીંયા આપણે મેગવિલ બનાવી દઈએ, કાંઈ વાંધો નહીં. ચલો મેગવિલ આપણે લાલ પીળી લાઈટ બનાવી દઈએ, આગળ જઈ રહી છે. હવે જો કે ભાઈ આ વરસાદની સિઝનની અંદર કડાકાન ભડાકા થઈ રહ્યા છે, વરસાદની સિઝનની અંદર ઉપર કડાકાન ભડાકા થઈ રહ્યા છે, તો વીજળી જે છે આ રીતે તૂટક, આ રીતે વીજળી પડી રહી છે. તો વીજળી પડવી, સાંભળજો બરાબર, વીજળી પડવી, અહીંયા લખીએ આપણે વીજળી પડવી એટલે શું થયું? આ પ્લસ અને માઇનસ, આ વિદ્યુત ક્ષેત્ર થયું. વીજળી પડવી એટલે શું થયું? વિદ્યુત ક્ષેત્ર થયું. વિદ્યુત ક્ષેત્રની અંદર અહીંયા આગળ આખી કાર છે. પણ જો તમે આવી કારમાં બેઠા છો, કારની અંદર બેઠા છો, તો આ તમે ક્યાં છો? તો કે તમે બખોલમાં છો સાહેબ. તમે અહીંયા આગળ જે છે એ કેવી થઈ? બખોલ. તો ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ શું કહે છે? તો કે જો વાહકની બખોલની અંદર તમે હોવ, બરાબર છે, તો વાહકની બખોલમાં વિદ્યુત ક્ષેત્ર શું થાય? શૂન્ય થાય. બહાખોલની અંદર વિદ્યુત ક્ષેત્ર ઉપર ગમે એટલું વિદ્યુત ક્ષેત્ર હોય, ગમે એટલો વિદ્યુત ભાર હોય, પણ બખોલની અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? શૂન્ય. તો અહીંયા તમે બખોલમાં છો, આખી કાર લોખંડની છે એટલે વાહકની બનેલી છે. વાહકની કેવિટી બખોલની અંદર તમે છો, તો તમે આ વીજળીથી સુરક્ષિત છો. આને કહેવાય ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. ચલો સમજાણું? આને શું કહેવાય? ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. સર આ કાર કેટલામાં આપી છે? ભાઈ મારી નથી, ભાઈ લઈ જાઓ તમ તારે, મોજ કરો. ઓકે, ચલો. ત્યારબાદ મટીરિયલની અંદર 19મો જે પ્રશ્ન છે એ વધારાની માહિતી છે, એ ઇગ્નોર કરો. હવે એના પછી ઇલેક્ટ્રોસ્ટેટિક 100% પૂછાય. ડાઇલેક્ટ્રિક સમજાવો. ચલો આ પ્રશ્ન જે છે એ સમજીએ. શું છે સર આ ડાઇલેક્ટ્રિક? તો ડાઇલેક્ટ્રિક નો મતલબ શું થાય? આમ તો આ તો વધારાનો જ પ્રશ્ન છે, કાઢી નાખીએ તો લખી દે વધારાનો, એક્સ્ટ્રા પ્રશ્ન છે. એક્સ્ટ્રા ડાઇલેક્ટ્રિક એટલે શું? તો હું એમ કહું ભાઈ ચાલ તું જા બજારમાં જા ડાઇલેક્ટ્રિક મટીરિયલ લેતા. તો ડાઇલેક્ટ્રિક નો મતલબ કે જેમાં ઇલેક્ટ્રિસિટી ઘૂસી ન શકે, જેમાં વિદ્યુત વહન મેળવી ન શકાય, એવા પદાર્થને ડાઇલેક્ટ્રિક કહેવાય. તો ખાલી કોન્સેપ્ટ યાદ રાખો, ડાઇલેક્ટ્રિક કોને કહેવાય? જે પદાર્થમાંથી વિદ્યુત વહન થઈ શકતું નથી એવા પદાર્થને ડાઇલેક્ટ્રિક પદાર્થ કહેવાય. ખાલી શબ્દ યાદ રાખો, આ પૂછાતું નથી. ડાઇલેક્ટ્રિક પદાર્થ કહે છે. એટલે ટૂંકમાં અવાહક પદાર્થ. ચલો બસ, ડાઇલેક્ટ્રિકમાં બીજું કાંઈ આપણે સમજવાનું નથી. શબ્દ સમજો, ડાઇલેક્ટ્રિક. આવું નવું હજી આપણે મૂકશે ડાયમેગ્નેટિક. ચેપ્ટર નંબર 5 ડાયમેગ્નેટિક પદાર્થ. તો ડાયમેગ્નેટિક પદાર્થ ક્યાં આવશે? આપણે ચેપ્ટર નંબર 5. તો આ હું સર ડાયમેગ્નેટિક, આના જેવું છે કે જે પદાર્થમાંથી ચુંબકીય ક્ષેત્ર પસાર થઈ શકે નહીં, તો તેવા પદાર્થને શું કહેવાય? ડાયમેગ્નેટિક. નામ યાદ રાખો, ડાઇલેક્ટ્રિક, ડાયમેગ્નેટિક. ડાઇલેક્ટ્રિક એટલે અવાહક, જેમાં ઇલેક્ટ્રિસિટી પાસ ન થાય. ડાયમેગ્નેટિક ડાયોથામા. તો શબ્દો યાદ રાખવાના છે ખાલી મિત્રો.
હવે એના પછી છે નવો પ્રશ્ન, અધ્રુવીય અણુ દ્વારા મળતું ધ્રુવીભવન સમજાવો. ચલો, આ શું છે સાહેબ? અધ્રુવીય અણુ. તો બે પ્રકારના અણુ હોય, એક ધ્રુવીય અણુ હોય અને એક અધ્રુવીય અણુ હોય. એક ધ્રુવીય અણુ હોય, એક કોમેન્ટ ઉપર નજર નાખી લઈએ. સર 2 લાખથી વધુ નહીં આપું. સર આપણે રબરના ટાયરની કારમાં બેઠા હોઈએ તો કાંઈ થાય? ભાઈ રબરની કારમાં બેઠા હોય તો 100% થાય, કારણ કે રબર જે છે એના ઉપર વિદ્યુત ભાર જે છે એ આવી જાય. બરાબર છે? રબરની કાર નહીં, લોખંડની કાર અથવા તો ધાતુની કારમાં બેઠવાનું. ખાલી વાંચવાનું છે. મટીરિયલની અંદર તમને ઘણા બધા ટોપિક્સ આપ્યા છે, પણ એ છે જ નહીં. બરાબર? ખાલી વાંચવાના છે. જો તમે મટીરિયલની અંદર 12મો ક્વેશ્ચન છે, સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર સમજાવો. મટીરિયલ બુકમાં છે એટલે મેં એડ કરેલા છે, પણ એ માત્ર તમારે રીડ જ કરવાના છે, કરવાના નથી. ઓકે, ચલો આપણે વાત કરતા હતા કયું? સર અધ્રુવીય અણુ દ્વારા મળતું ધ્રુવીભવન સમજાવો. પહેલા તો આપણે ધ્રુવીય અણુ કોને કહેવાય, અધ્રુવીય કોણ અણુ કોને કહેવાય એ સમજી લઈએ. એક્સ્ટ્રા કરીને લખીએ. ધ્રુવીય અણુ, પેલા અધ્રુવીય વાત કરીએ. પેલા વાત કરીએ આપણે અધ્રુવીય અણુ. શું છે સાહેબ અધ્રુવીય અણુ એટલે? તો કે ભાઈ એક જ પોઈન્ટ ઉપર પ્લસ અને માઇનસ બંને આવેલા હોય, એક જ બિંદુ ઉપર સંપાત થતા હોય. કેમ? તો કે ધન વિદ્યુત ભાર, ઋણ વિદ્યુત ભાર એક જ બિંદુ ઉપર સંપાત થતા હોય તો એને શું કહેવાય સાહેબ? એને અધ્રુવીય અણુ કહેવાય. અને ધ્રુવીય અણુ એટલે શું? તો કે ધ્રુવીય અણુ જે છે એ 2 પોઈન્ટ્સ આપેલા હોય, એક પ્લસ અલગ આપ્યો હોય, માઇનસ અલગ આપ્યો હોય, બંને વચ્ચેનું અંતર ડી આપ્યું હોય. બંને વચ્ચેનું અંતર શું આપ્યું હોય? ડી આપેલું હોય. આ રીતે કે ભાઈ બંને વચ્ચે અંતર ડી આપ્યું હોય તો આને શું કહેવાય? ધ્રુવીય અણુ કહેવાય. એટલે ધન અને ઋણ બંને વચ્ચે અંતર હોય તો આને ધ્રુવીય કહેવાય. અંતર ન હોય, એક જ બિંદુ ઉપર આવેલા હોય તો આને કહેવાય, આને શું કહેવાય? અધ્રુવીય અણુ કહેવામાં આવે છે. એટલે એનો મતલબ, અને તમને પૂછે કે ભાઈ આની ડાયપોલ મોમેન્ટ શું થાય? આની ડાયપોલ મોમેન્ટ, આની ડાયપોલ મોમેન્ટ શું થાય? ડાયપોલ મોમેન્ટ એટલે હું યાદ છે ને? અંતર ગુણ્યા વિદ્યુત ભાર 2aq. તો 2aq અંતર કેટલું છે સર? ડી. વિદ્યુત ભાર કેટલો? તો કે ક્યુ. તો આની ડાયપોલ મોમેન્ટ છે, લખાય કાયમી ડાયપોલ મોમેન્ટ. કાયમી ડાયપોલ મોમેન્ટ શૂન્ય નથી. બરાબર? એટલે છે ટૂંક ડાયપોલ મોમેન્ટ શૂન્ય નથી હતો તો છે. પણ અહીંયા આગળ તમે જો એક જ બિંદુ પર અંતર છે જ નહીં સર. અહીંયા લખીએ ભાઈ અંતર ગુણ્યા વિદ્યુત ભાર કરીએ. ચલો સમજો બરાબર. અંતર ગુણ્યા વિદ્યુત ભાર કરીએ. ઓલરેડી ખ્યાલ જ છે આપણે. અંતર નથી સર, વિદ્યુત ભાર છે. તો ડાયપોલ મોમેન્ટ શું થઈ ગઈ? 0. તો લખવાનું કાયમી ડાયપોલ મોમેન્ટ શું થાય? શૂન્ય છે. કાયમી ડાયપોલ મોમેન્ટ શું થશે? શૂન્ય થશે. તો આ થઈ ગયું અધ્રુવીય અણુ. આ થઈ ગયું અધ્રુવીય અણુ. આને કહેવાય ધ્રુવીય અણુ. સર એક્ઝામ્પલ તો આપો. તો અધ્રુવીય અણુ એટલે શું? તો કે H2 છે, O2 છે, N2 છે. આ બધા કેવા છે સર? N2O2 આ બધા અધ્રુવીય અણુ છે. પછી લખીએ H2O છે, NaCl છે, CaCl છે. આ બધા કેવા છે સર? આ ધ્રુવીય અણુ છે. તો પહેલા એ સમજો ધ્રુવીય અણુ કોને કહેવાય ને અધ્રુવીય અણુ કોને કહેવાય, પછી આપણે આગળ વધીએ. ચલો આટલું ક્લિયર છે? યસ, નો? આટલું ક્લિયર? ધ્રુવીય અણુ કોને કહેવાય, અધ્રુવીય અણુ કોને કહેવાય? હા, HCl લખી શકાય. HCl કોઈ કે લખ્યું સર HCl લખો ને. હાલો, HCl લખી શકાય. જય માતાજી, લેટ્સ રોક. ઓકે ઓકે ઓકે. તો અધ્રુવીય અણુ થઈ ગયા. હા સર, ધ્રુવીય અણુ થઈ ગયા. તો પેલા ધ્રુવીય અણુ અને અધ્રુવીય અણુ તમને સમજવું જોઈએ. બરાબર છે? તો દ્રવ્યમાં અણુઓ અહીંયા લખીએ આપણે. ચલો હવે આમાં લખીએ આપણે. દ્રવ્યમાં અણુઓ ધ્રુવીય કે અધ્રુવીય હોઈ શકે. ખબર કેમ પડે કે અધ્રુવીય અણુ છે? ખબર કેમ પડે અધ્રુવીય છે? તો કે અધ્રુવીય અણુમાં ધન વિદ્યુત ભારનું કેન્દ્ર લખીએ. જો ધન વિદ્યુત ભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુત ભારનું કેન્દ્ર એકબીજા પર
સંપાત થતા હોય તો આ અણુઓ કેવા છે સાહેબ? અધ્રુવીય અણુ છે. અધ્રુવીય અણુ છે. એક્ઝામ્પલ ફોર લખીએ H2O2 N2 એટસેટ્રા. આકૃતિ દોરાય ભાઈ આ રીતે અણુ છે, એમાં એક જ બિંદુ ઉપર પ્લસ અને માઇનસ આપેલા છે. તો લખાય આવા અણુની કાયમી ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોય છે. કાયમી ડાયપોલ મોમેન્ટ કેવી હોય સર? શૂન્ય હોય છે. આવા અણુઓની કાયમી ડાયપોલ મોમેન્ટ શૂન્ય. તો બે લાઈનમાં આપણે એ જ સમજાયું કે અધ્રુવીય અણુ કોણ છે. પણ શું કરવાનું છે સાહેબ? આપણે ધ્રુવીભવન કરાવવાનું છે. તો ધ્રુવીભવન એટલે શું? સાંભળજો. હવે આવા અણુને વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો શું થાય? આવા અણુને વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો શું થાય? ચલો સમજીએ. જો અધ્રુવીય અણુને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે, તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આપણે સમજીએ કે ભાઈ આ રીતે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે. અથવા તો આપણે એમ સમજીએ કે ભાઈ આ રીતે પ્લેટ લઈ લઈએ. આ પ્લસ પ્લેટ છે, આ માઇનસ છે. તો વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ક્યાં જતું હોય? તો વિદ્યુત ક્ષેત્ર ધન થી ઋણ જતું હોય. તો આવું વિદ્યુત ક્ષેત્ર છે. આવા વિદ્યુત ક્ષેત્રમાં જો આવો ગોળો જે છે અહીંયા મૂકવામાં આવે આ રીતે, આવા વિદ્યુત ક્ષેત્રમાં. બરાબર છે. પહેલા ઇનિશિયલ જોઈ લઈએ, પ્લસ માઇનસ, તમને ખ્યાલ આવશે કે ભાઈ આ રીતે પ્લસ માઇનસ અહીંયા આગળ એક જ બિંદુ ઉપર એક પ્લસ છે, એક માઇનસ છે. તો હવે શું થાય ખબર છે? આ માઇનસ જે છે પ્લસ ને મારી તાણ કરે ને, બે મહેમાન હોય પ્લસ માઇનસ ભેગા બેઠા હોય તો આ બે ઘરના છે તો આને તાણ કરે, પ્લસ વાળાને તાણ કરે. તું મારી પાસે આવ્યો, આ પ્લસ વાળો આને તાણ કરે. તો તાણ કરે એટલે શું થાય? ક્યાંય. બરાબર છે. આ તાણ કરે એટલે શું થાય? ક્યાંય. તો હવે જોઈએ શું થાય છે. તો હવે વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા આ જે છે એ કંઈક આવો બની જાય. આવો બને કે આ પ્લસ બને ને આ માઇનસ બને. તો વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા ડી મળ્યો. પહેલા ડી શું હતો? ઝીરો હતો. ડાયપોલ મોમેન્ટ શું હતી? તો કે ડાયપોલ મોમેન્ટ નહોતી સર, શૂન્ય હતી. પણ જેવું તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યું તો ડી મળ્યું. આવા અધ્રુવીય અણુને આમાં મૂકવામાં આવ્યું એટલે આપણને ડી મળ્યું. તો લખવાનું આથી વિદ્યુત ક્ષેત્રના લીધે આથી, અથવા તો હવે લખીએ, હવે અધ્રુવીય અણુમાં ધન વિદ્યુત ભાર લખીએ, ધ્રુવ નહીં, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર વચ્ચે અંતર મળે છે. આથી નવી ડાયપોલ મોમેન્ટ કેટલી મળે? તો કે નવી ડાયપોલ મોમેન્ટ ક્યુ મલ્ટીપ્લાય ડી મળે છે, જે શૂન્ય નથી. તો વિચાર કરો, ડાયપોલ મોમેન્ટ કોના લીધે વધી? સર વિદ્યુત ક્ષેત્રના લીધે વધી. કોના લીધે વધી? વિદ્યુત ક્ષેત્રના લીધે. તો લખવાનું કે અહીં જેમ વિદ્યુત ક્ષેત્ર વધે તેમ ડાયપોલ મોમેન્ટ એટલે કે સ્મોલ પી પણ વધે. હા સર, 100%. તો શું લખી શકાય? તો કે ડાયપોલ મોમેન્ટ ચલે છે ઈ. આવું લખી શકાય? હા સર. ડાયપોલ મોમેન્ટ ચલે છે, શું લખી શકાય? ઈ લખી શકાય. જો ડાયપોલ મોમેન્ટ ચલે છે ઈ, અને પી બરાબર લખવું હોય, ચલનની નિશાની દૂર કરો સર. અહીંયા ચલનની નિશાની તો લખો પહેલા. ચલો ચલનની નિશાની દૂર. પી ચલે છે ઈ. અને જો ઇઝ ઇક્વલ ટુ લખવું હોય, આ ચલની છે તો આને આલ્ફા કહેશું. શું કહેશું? આલ્ફા. હવે ટેક્સ્ટ બુકમાં એટલું જ આપ્યું છે, પછી આગળ નથી આપ્યું, પણ હું થોડુંક આગળ લખાવું છું કે જ્યાં આલ્ફા એ શું છે? તો કે પોલારાઇઝેબિલિટી, અથવા તો આપણે લખીએ પોલારાઇઝેબિલિટી છે ને ધ્રુવીભવન કહેશું. ધ્રુવીભવન અચળાંક છે.
કેવું ઇંગ્લિશમાં એને પોલારાઇઝેશન કહેવાય. ધ્રુવીભવન અચળાંક છે. તો હવે આ ધ્રુવીભવન શું થયું સાહેબ? તો કે પહેલા ડાયપોલ મોમેન્ટ હતી નહીં સર. હવે ડાયપોલ મોમેન્ટ આવી. હા, તો એ ડાયપોલ મોમેન્ટ લઈ આવ્યા અથવા તો ડાયપોલ મોમેન્ટમાં વધારો કર્યો એને જ કહેવાય ધ્રુવીભવન કર્યું. આ જ પ્રક્રિયાને શું કહેવાય? ધ્રુવીભવન કર્યું. પહેલા ડાયપોલ મોમેન્ટ હતી નહીં. જેવું વિદ્યુત ક્ષેત્રે એપ્લાય કર્યું તો હવે ડાયપોલ મોમેન્ટ આવી. તો આને શું કહેવાય સર? આને કહેવાય ધ્રુવીભવન. બરાબર છે. આને શું કહેવાય? પોલારાઇઝેશન અથવા તો ધ્રુવીભવન કહેવાય. આને ધ્રુવીભવન કહેવાય અથવા તો ડાયપોલ મોમેન્ટ કહેવામાં આવે છે. ચલો, આટલું ક્લિયર છે? રેઝ હેન્ડ કરો. આટલું ક્લિયર બાળકો? આટલું લખવાનું છે. ચાલો, આટલું લખો આરામથી. બે માં હજી આને ડિટેલ લખવી જોઈએ. ભાઈ પ્લસ આને ખેંચે છે, માઇનસ આને ખેંચે છે, તો ધ્રુવીભવન થાય છે. એના વિશે થોડુંક એક બે લાઈન લખવી હોય તો લખી શકાય. બરાબર છે. આમ ધ્રુવીય અણુમાં પ્રેરિત ડાયપોલ ચાક માત્રા ઉદ્ભવી. બરાબર છે. તો ધ્રુવીયમાં ડાયપોલ ચાક માત્રા જે ઉદ્ભવી, બરાબર છે, તો કેવી રીતે ઉદ્ભવી? તો કે ભાઈ વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવ્યો તો એમાં ડાયપોલ ચાક માત્રા ઉદ્ભવી. ચલો, તો હવે એના પછીનો જે પ્રશ્ન જે છે એ સમજીએ આપણે કે ભાઈ ધ્રુવીય અણુમાં શું થાય સાહેબ? ચલો, આમાં પણ 2 માર્કમાં પૂછાય. તો ધ્રુવીય આપણે ઓલરેડી સમજી લીધો કે ઓલરેડી બે વચ્ચે અંતર છે જ. ડાયપોલ મોમેન્ટ શૂન્ય નથી, પણ એનું જે આખું સ્ટ્રક્ચર દોરીએ તો એ સ્ટ્રક્ચર કેવું હોય? તો એ સ્ટ્રક્ચર જે છે થોડુંક અલગ હોય. તો અહીંયા લખીએ આપણે અધ્રુવીય અણુમાં વિશે પહેલા સમજી લે કે ભાઈ ધ્રુવીય અણુ કોને કહેવાય. તો અધ્રુવીય લખી હતી એની જ વ્યાખ્યા લખવાની કે દ્રવ્યમાં અણુઓ ધ્રુવીય છે કે અધ્રુવીય હોઈ શકે. જો ધન ધ્રુવ અને અહીંયા લખીએ જો દ્રવ્યમાં રહેલા અણુઓમાં ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર વચ્ચે અંતર ડી આવેલું હોય તો આવા અણુઓ કેવા છે સાહેબ? ધ્રુવીય અણુઓ છે. ચલો, પહેલી લાઈન સમજાઈ ગઈ? હા. હવે દાખલા તરીકે લખીએ H2O, HCl વગેરે. હવે આવા ધ્રુવીય અણુને દોરીએ સર. આ ધ્રુવીય અણુ જે છે દોરીએ આપણે. એટલે અથવા તો પહેલા લખીએ વિદ્યુત ક્ષેત્રમાં નહીં, વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ધ્રુવીય અણુ ધરાવતું દ્રવ્ય. તો ડ્રો કરીએ કે ભાઈ આ રીતે આપણી પાસે એક પ્લેટ છે. તો આની અંદર જે છે ને મેં દોર્યા ડમ્બેલ આકારના દોરી શકાય અથવા તો બુકની અંદર હવે આવા દોર્યા છે તો આપણે આવા દોરીએ. હાલો, કોપી પેસ્ટ જ કરવાના છે. કોઈ પણ આર્બિટરી લોકેશનમાં અથવા તો આર્બિટરી ઓરિએન્ટેશનમાં તમે દોરી શકો. તમને મન ફાવે 10 દોરો, 15 દોરો, 20 દોરો, 25 દોરો. બરાબર છે. બહુ વધારે નહીં દોરવાના, જેથી શું થાય આપણે કેલ્ક્યુલેશનમાં મિસ્ટેક થાય. એક પ્લસ લેવાનો, એક માઇનસ લેવાનો, ગમે ત્યાં ગમે, પણ બંને પ્લસ બંને માઇનસ નહીં લેવાના. ગમે ત્યાં પ્લસ માઇનસ. ઓલામાં આપણે એક જ અણુ દોર્યો હતો, આમાં આપણે ઘણા બધા અણુ દોર્યા. આખું દ્રવ્ય દોર્યું છે. અહીંયા આપણે આખું શું દોર્યું છે? દ્રવ્ય દોર્યું છે. તો હવે અહીંયા આપણે લખાય આકૃતિમાં બતાવ્યા પ્રમાણે, મુજબ સાંભળજો બરાબર. આકૃતિમાં બતાવ્યા મુજબ કોઈ એક અણુની ડાયપોલ મોમેન્ટ શૂન્ય નથી. બરાબર સમજો, શૂન્ય નથી. ધારો કે આની ડાયપોલ મોમેન્ટ કેટલી મળે સર? આની ડાયપોલ મોમેન્ટ સમજો P1 છે, આની ડાયપોલ મોમેન્ટ P2 છે, આની ડાયપોલ મોમેન્ટ P3 છે. શૂન્ય નથી. ડાયપોલ મોમેન્ટ શૂન્ય નથી.
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કોઈ એક અણુની કોઈ પણ એક અણુ કોઈ એક ને કોઈ પણ એક અણુ કોઈ એક અણુની ડાયપોલ મોમેન્ટ શૂન્ય નથી, પરંતુ પરંતુ બધા જ દ્રવ્યમાં રહેલા બધા જ અણુઓની ડાયપોલ મોમેન્ટ નો સદિશ સરવાળો શૂન્ય થાય છે. એટલે એ કેમ તો ડાયરેક્ટ યાદ જ રાખવાનું છે કે ભાઈ આની ડાયપોલ મોમેન્ટ P1 પ્લસ P2 સદિશ સરવાળો કરવાનો પ્લસ P3 પ્લસ ડેશ 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 પ્લસ Pn. આખા દ્રવ્ય જે છે આ બધાનો સદિશ સરવાળો કરો તો સદિશ સરવાળો હંમેશા શું મળે? શૂન્ય. કોઈ એકની ડાયપોલ મોમેન્ટ શૂન્ય નથી. કોઈ પણ એકની ડાયપોલ મોમેન્ટ શૂન્ય નથી. બરાબર જોજો, કોઈ પણ એકની ડાયપોલ મોમેન્ટ શૂન્ય નથી, પણ આખા દ્રવ્યના બધા જ અણુઓની ડાયપોલ મોમેન્ટનો સદિશ સરવાળો કરવામાં આવે. કેવો સરવાળો કરવાનો? સદિશ સરવાળો કરો તો એ તમને ડાયપોલ મોમેન્ટ શું મળે સાહેબ? શૂન્ય મળે. તો શું મળશે? શૂન્ય. હવે એના પછી આપણે આગળ લઈએ કે જો ધ્રુવીય અણુ ધરાવતા દ્રવ્યને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો સમજીએ આપણે કે ભાઈ આ રીતે વિદ્યુત ક્ષેત્ર છે. આ વિદ્યુત ક્ષેત્ર જે છે અહીંયા આગળ એક પ્લસ અને એક માઇનસ. સીધી લાઈન દોરા? હા, દોરાઈ ગયા. આ પ્લસ છે, આ માઇનસ છે. તો તમને ખબર છે વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ક્યાં હોય? તો કે પ્લસ થી માઇનસ તરફ હશે. દોરતો નથી, આવા લીટા દોરતો નથી. તમે સમજી લો પ્લસ થી ક્યાં હશે? માઇનસ તરફ હશે. પ્લસ થી માઇનસ તરફ હશે. તો જ્યારે પણ તમે આવું આ જે મટીરિયલ જે છે એને ક્યાં મૂક્યું તમે? તો કે આવા દ્રવ્યને તમે અહીંયા પ્લેસ કર્યું એટલે થશે શું ખબર છે? ધારો કે આ પ્લસ આવી જાય, માઇનસ આવી જાય, તો જેટલા પ્લસ છે ને એ બધા ફરી જાય. પ્લસ આ બાજુ જાય, માઇનસ ફરીને આ બાજુ જાય. ઓકે સર, તો એ કેવું બતાશે? જો હવે કેવું બતાશે આ, તો કે બધા જે છે એ આ રીતે એકબીજાને સમાંતર ગોઠવાઈ જશે. આ રીતે સમાંતર ગોઠવાઈ જશે. ચારેક લાઈન કરવાની, એનાથી વધારે કરવાની જરૂર નથી. વધારાનું હોય તો આપણે અહીંયા ડિલીટ કરી દઈએ, જરૂર નથી. તો કેમ સર? આ પ્લસ છે તો આ બધા કેવા હશે? માઇનસ. આ માઇનસ છે તો આ બધા કેવા હશે? પ્લસ. સાંભળજો, તો આ પ્લસ હોય તો આની હારે શું હોય? માઇનસ જ હોય. આ માઇનસ હોય તો અહીંયા બધા કેવા હશે? પ્લસ હશે. અને આ પ્લસ છે તો આ બધા કેવા હોય? માઇનસ. આ માઇનસ ની હારે સર પ્લસ હશે. જો આ રીતે. તો જો કોઈ આવા દ્રવ્યને, કેવા દ્રવ્યને? આવા દ્રવ્યને ક્યાં મૂકવામાં આવે સાહેબ? વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે. તો કંઈક આ રીતે ગોઠવાઈ જાય શાંતિથી. બરાબર છે? આ વિદ્યુત ક્ષેત્રમાં આ ડાયપોલ જે છે આ રીતે ગોઠવાઈ ગયા સાહેબ. અણુઓ બધા ગોઠવાઈ ગયા. ઓકે, તો અણુ ગોઠવાઈ ગયા તો હવે શું કરે? આ પ્લસ આ માઇનસ એકબીજાને કેન્સલ કરે. સમજીએ, આ પ્લસ આ માઇનસ એકબીજાને કેન્સલ કરશે. આ પ્લસ આ માઇનસ એકબીજાને કેન્સલ કરે. સેમ આ પ્લસ આ માઇનસ એકબીજાને કેન્સલ કરે. તો વધ્યું શું? તો વધે જે છે અહીંયા બીજી આકૃતિ દોરીએ આપણે. બીજી આકૃતિ દોરીએ સેમ ટુ સેમ કે ભાઈ આ ધન પ્લેટ છે, આ ઋણ પ્લેટ છે. તો અહીંયા શું મળ્યું સર? અહીંયા આગળ તમને ઋણ વિદ્યુત ભાર મળ્યો. અહીંયા આગળ આ પ્લેટ ઉપર અહીંયા શું મળ્યું? ધન વિદ્યુત ભાર મળ્યો. તો વચ્ચે અંતર તો ઘણું બધું છે. હા સર, તો એકચ્યુઅલ જે છે તમને શું મળી સર? ડાયપોલ મોમેન્ટ મળી. એટલે ડાયપોલ મોમેન્ટ P બરાબર શું થાય? DQ મળી. આને શું કહેવાય? ધ્રુવીભવન કર્યું આપણે. પહેલા હતું નહીં સર, હવે ધ્રુવીભવન મળ્યું. જો નેટ ડાયપોલ મોમેન્ટ મળી. પહેલા નેટ ડાયપોલ મોમેન્ટ કેટલી હતી? નેટ ડાયપોલ મોમેન્ટ કેટલી હતી? આખા તંત્રની શૂન્ય. હવે તમે જો આખા તંત્રની નેટ ડાયપોલ મોમેન્ટ સર મળી. નેટ ડાયપોલ મોમેન્ટ અહીંયા તમને જોવા મળે છે. અહીંયા પહેલા વિદ્યુતભાર હતા નહીં સર, તો આવા વિદ્યુતભારને શું કહેવાય? આને આપણે માઇનસ સિગ્મા કહી દો, આને પ્લસ સિગ્મા કયો. તો
તો આને શું કહેવાય ખબર છે? પ્રેરિત વિદ્યુત ભારો કહેવાય. પહેલા ન હોય, શાકા લાકા બૂમ બૂમ આપણે વાત કરી હતી, યાદ કરો. પહેલા ન હોય ને હવે આવી જાય, એવા વિદ્યુત ભારને શું કહેવાય? પ્રેરિત વિદ્યુત ભારો કહેવાય. પહેલા ન હોય અને હવે દેખા દે, આ બધા કેવા વિદ્યુત ભારો છે? પહેલા નહોતા સર, હવે ઓટોમેટિક આવી ગયા. તો આવા વિદ્યુત ભારને શું કહેવાય સર? પ્રેરિત વિદ્યુત ભાર કહેવામાં આવે છે. ચલો સમજાણું. કેવાય કે શું? પ્રેરિત વિદ્યુત ભાર કહેવામાં આવે છે. તો અહીંયા આગળ હવે આપણે આગળ લખીએ પોલારાઇઝેશન. અહીંયા લખશું ધ્રુવીભવન. તો અહીંયા ધ્રુવીભવનને કેપિટલ પી કહેવામાં આવે. એની વ્યાખ્યા લખીએ એકમ કદ દીઠ. એકમ કદ દીઠ કુલ ડાયપોલ મોમેન્ટ. કુલ ડાયપોલ મોમેન્ટ એટલે કે સ્મોલ પી. કુલ ડાયપોલ મોમેન્ટને શું કહેવાય? ધ્રુવીભવન કહે છે. પોલારાઇઝેશન ધ્રુવીભવન પી કહે છે. તો આના ઉપરથી આપણે કેપિટલ પી ની વ્યાખ્યા લખીએ તો શું થાય? તો કે સ્મોલ પી ટોટલ ડિવાઇડેડ બાય વોલ્યુમ. આ ફોર્મ્યુલા થાય. તમને કોઈ કહે ધ્રુવીભવનની વ્યાખ્યા લખો, આનાનો એકમ લખવો હોય તો આનો એકમ શું લખાય? તો કે પી એટલે શું સર? કુલમ ઇન્ટુ મીટર. અને વોલ્યુમ એટલે શું થાય? મીટર ઘન. તો અહીંયા આગળ જો તમે ભાગ ઉડાડો, મીટર એક અહીંયા ઉડાડી દો તો શું બાકી રહે સર? સ્ક્વેર બાકી રહે. તો આન્સર આવશે કુલમ પ્રતિ મીટર સ્ક્વેર. કુલંબ પ્રતિ મીટર સ્ક્વેર. પારિમાણિક સૂત્ર લખાવો સાહેબ, કારણ કે આવા એમસીક્યુ પૂછાતા હોય છે સર. A1 T1 L-2. તો આ ધ્રુવીભવન. તો અહીંયા લખવાનું કે અહીં ધ્રુવીભવન તો મળ્યું. હા સર, ડાયપોલ મોમેન્ટ વધે છે તો ડાયપોલ મોમેન્ટ વધે તો ધ્રુવીભવન થયું. તો અહીંયા ધ્રુવીભવન જે છે કોના ઉપર આધાર રાખશે? તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઉપર સર. તો પી ચલે છે, હું લખી કેપિટલ ઈ. હવે આમાંથી ચલનની નિશાની દૂર કરો તો અહીંયા લેવાનું કાઈ ઈ. શું લેવાનું? કાઈ ઈ. જ્યાં કાઈ ઈ શું છે? તો કે વિદ્યુત સસેપ્ટિબિલિટી. શબ્દ યાદ રાખો. પરાવૈદ્યુત, આમ ગુજરાતી નથી યાદ રાખવાનું. વિદ્યુત સસેપ્ટિબિલિટી. બરાબર, વિદ્યુત સસેપ્ટિબિલિટી. કાઈ ને શું કહેવાય? વિદ્યુત સસેપ્ટિબિલિટી. તો આ ફોર્મ્યુલા પણ આપણે યાદ રાખશું. P બરાબર કાઈ ઈ. બરાબર, P બરાબર શું થશે? કાઈ ઈ. જ્યાં કાઈ જે છે ડાઇલેક્ટ્રિકની લાક્ષણિક અચળાંક છે, તેને ડાઇલેક્ટ્રિકની માધ્યમની વિદ્યુત સસેપ્ટિબિલિટી કહેવામાં આવે છે. શું કહેશું બાળકો? વિદ્યુતની સસેપ્ટિબિલિટી. તો આટલું લખવાનું છે. જો તમને પ્રશ્ન પૂછાય 4 માર્કમાં એક સાથે 2 પૂછાય, આ 2 પ્રશ્નો કયા કયા? કે ભાઈ ધ્રુવીય સમજાવો, અધ્રુવીય સમજાવો, અને અધ્રુવીય પત્યા પછી ધ્રુવીય સમજાવો. તો આ ધ્રુવીભવન આપણે થઈ ગયું. ચલો ક્લિયર? ધ્રુવીભવન, અધ્રુવીભવન. અટલ અટલ અટલ. ઓકે ઓકે ઓકે. કદાચ મટીરિયલની અંદર, ટેક્સ્ટબુકની અંદર થોડાક શબ્દો અઘરા હોઈ શકે, પણ હું તમને જે લખાવું છું એ એઝ ઇટ ઇઝ લખવાનું. કેપેસિટરો, કેપેસિટન્સ સમજાવો તો આજે છે પણ તમને 2 માર્કમાં પૂછી શકે. સાહેબ બધા 2 માર્કના છે, પૂછે છે કેટલા માર્કનું? 4 માર્કનું. કેપેસિટર કોને કહેવાય, કેપેસિટન્સ કોને કહેવાય, તો એ આપણે સમજવું છે. કેપેસિટર કોને કહેવાય, કેપેસિટન્સ કોને કહેશું. બરાબર છે? તો અકોર્ડિંગ ટુ ટેક્સ્ટ બુક જ લઈએ આપણે કે કેપેસિટર એકબીજાને, કેપેસિટર એટલે શું થશે? ચલો પહેલા થોડુંક સમજી લઈએ, પછી એમાં ડિટેલ લખીએ. તો એક્સ્ટ્રા લઈ લઈએ, પછી લખાવું તમને. સર કેપેસિટર શબ્દ સમજજો અને કેપેસિટન્સ. તો કેપેસિટન્સ બાળકો ગુણધર્મ છે અથવા તો કે અચળાંક છે. જ્યારે આ જે છે વસ્તુ છે, ધારો કે પેન અને લખવું, તો પેન આઈ કેન સી ઇટ, આઈ કેન ફીલ ઇટ. બરાબર છે? હું જોઈ શકું છું, હું જોઈ શકું છું, અડી શકું છું. બરાબર છે? ફીલ કરી શકું છું. તો એને શું કહેવાય? વસ્તુ. તો કેપેસિટર જે છે કોઈ વસ્તુ છે, પણ કેપેસિટન્સ લખવું એનો ગુણધર્મ છે. તો કેપેસિટન્સ જે છે એ ગુણધર્મ છે. બરાબર છે? કેપેસિટર કેવી રીતે બને? તો કેપેસિટર જે છે 2 અલગ કરેલા વાહક. બરાબર છે? આ વાહક છે. બરાબર જોજો. વાહક 1, આ પણ શું થશે? વાહક 2. 2 વાહકો છે આ રીતે. એકમાં ધન વિદ્યુત ભાર હોય, એકમાં ધન વિદ્યુત ભાર હોય અને એકમાં ઋણ વિદ્યુત ભાર હોય. 2 અલગ કરેલા વાહક
એક ધન વિદ્યુત ભાર વાળો, એક ઋણ વિદ્યુત ભાર વાળો. જો બંને વચ્ચેનું અંતર ડી હોય તો આ શું બને સાહેબ? આ કેપેસિટર રચના બને. આ શું બને? કેપેસિટર બને. ઓકે, કેપેસિટરને બતાવાય કેવી રીતે? એટલે કેપેસિટર કરે શું? તો કેપેસિટરનું મુખ્ય કામ શું? તો કે કેપેસિટરનું મુખ્ય કામ વિદ્યુત ભારનું સંગ્રહ કરવાનું. વિદ્યુત ભારનું સંગ્રહ કરવાનું કામ જે છે એ કોણ કરે સાહેબ? કેપેસિટર કરે. તમે જોયા હશે પંખાની અંદર સિલિન્ડર પ્રકારના કેપેસિટર હશે. કેપેસિટર જતું રહે તો આપણે પંખો જે છે એ રન થતો નથી, તો સ્ટાર્ટિંગ ટોર્ક મળતો નથી. તો એવા કેપેસિટર જોયા છે. તો વિદ્યુત ભારના સંગ્રહ કરવા માટે ખાસ કરીને કેપેસિટરનો ઉપયોગ થતો હોય છે. તો કેપેસિટરને કેમ બતાવાય? તો કે કેપેસિટર આ રીતે હોય, બે પાંખડા આ રીતે સીધા રાખવાના. બેટરી કેવી હોય? બેટરી આવી હોય, એક પાંખડું નાનું, એક પાંખડું મોટું. કેપેસિટર આવો, એક ધન પ્લેટ અને એક ઋણ પ્લેટ, એક ધન પ્લેટ અને ઋણ પ્લેટ, આ રીતે બતાવવામાં આવે છે. બરાબર છે. હવે કેપેસિટર શું છે એ પણ સમજી લઈએ. તો આ રીતે કેપેસિટર છે. હા સર, અહીંયા આગળ જો તમે બેટરી જોઈન કરી દીધી પ્લસ માઇનસ, ઓકે, તો હવે શું થશે અહીંયા આગળ? તો કે ભાઈ બેટરી જોઈન્ટ કરવાથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય. હા સર, વિદ્યુત પ્રવાહ આ રીતે વહેતો હોય. તો સર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો આમાં તો વિદ્યુત ભારનો સંગ્રહ થાય છે. તો ઘણા લોકો એવું સમજાવે કે ભાઈ આ રીતે સીધે સીધા વિદ્યુત ભાર જે છે આમ જતા હોય, બધા આ રીતે જતા હોય. એવું ના હોય, સમજો બરાબર, એવું હોય નહીં. તો સર હું એકચ્યુઅલ શું થતું હોય? તો અહીંયા આગળ જે છે ઇલેક્ટ્રોન, તમને ખબર છે કે વિદ્યુત પ્રવાહ આમ જતો તો ઇલેક્ટ્રોન આ માટા મારતા હોય. બરાબર છે. તો અહીંથી આ ઋણ ઇલેક્ટ્રોન અહીંયા જાય તો વિદ્યુત ભાર અહીંયા આગળ જમા થતો જાય. અહીંયા જમા થાય તો પ્લસ અહીંયા જમા થતો જાય. બરાબર સમજો. પ્લસ થી માઇનસ, અહીંયા તો હવા છે સાહેબ, અહીંથી આમ નથી જતું. બરાબર છે. તો અહીંયા આગળ આ વિદ્યુત ભાર પ્લેટ શું કરે? આ પ્લેટ વિદ્યુત ભારનો સંગ્રહ કરે. પ્લેટ શું કરે? વિદ્યુત ભારનો સંગ્રહ કરે. સમજમાં આવજો. પ્લેટ શું કરશે? વિદ્યુત ભારનો સંગ્રહ કરશે. એને જ શું કહેવાય? કેપેસિટર કહેવાય. પહેલા સમજો, પછી હું લખી દઉં, ફટાફટ થઈ જશે. તો આ પ્લસ હોય, આ માઇનસ હોય, તો આ પ્લેટ પ્લસ છે, આ માઇનસ છે, તો આની વચ્ચે શું આવે? કેપેસિટરની અંદર વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે સાહેબ. વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે. હા, તો વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે, વિદ્યુત સ્થિતિમાન પણ ઉદ્ભવે, જે આપણે ભણ્યા છીએ. વી અને ઈ બંનેનું ઉત્પન્ન થાય. હા, તો આનો વી પ્લસ હોય, આનો વી માઇનસ હોય, તો બંનેનો ડિફરન્સ 100% મળે. બેટરી જેવું જ કામ છે. અને આવા કેપેસિટરને, ધારો કે કેપેસિટર ચાર્જિંગ થઈ ગયું, હા સર, તો બેટરી તરીકે જ કામ કરે. ધારો કે આને તમે કોઈ એક લેમ્પમાં અથવા તો જર્ક મળે, તમને 100% જર્ક મળે. તો આ વાત આપણે કેપેસિટરની કરી, કેપેસિટન્સની કરી. હવે જોજો સર, કેપેસિટન્સની તમે હજી વાત નથી કરી. ચલો જોઈ લો. કેપેસિટન્સ એટલે શું? તો કે જેટલો વિદ્યુત સ્થિતિમાન વધારું એટલો વિદ્યુત ભાર વધે. હા સર. અને એટલો જ વિદ્યુત ભાર વધે તો કેપેસિટન્સ શું વધે? હા સર. તો આપણે લખીએ કે ભાઈ ક્યુ ચલે છે વી, થાય. જેટલો વિદ્યુત સ્થિતિમાન વોલ્ટેજ વધારું એમ વિદ્યુત ભાર જે છે એ વધતો જાય, સંગ્રહ વધતો જાય. હા સર, વધતો જાય. અને જો સંગ્રહ વધે તો ક્યુ ચલે છે વી લખી શકાય. અને અચળાંક લખીએ તો અહીંયા સીવી લખવાનું. તો ક્યુ બરાબર વી ને આગળ લખો, ક્યુ બરાબર વીછી. એરું પડકા નહીં, એરું પડકા યાદ નહીં રાખવાના, વીછી યાદ રાખવાની. ક્યુ બરાબર વીછી. કોણ કવડ્યું? તો કે ક્યુ બરાબર વીછી, વીછી. તો જ્યાં છી, આ જે સી જે છે, છી ને સી, એને શું કહેવાય? ને કેપેસિટન્સ કહેવાય. શું કહેવાય? કેપેસિટન્સ. બરાબર સમજો. ધીસ ઇઝ ધ કેપેસિટન્સ. આને શું કહેવાય? કેપેસિટન્સ. તો બે વસ્તુ અલગ છે. કેપેસિટર તો એક સાધન છે, કેપેસિટન્સ એનો ગુણધર્મ છે. ચલો, ક્લિયર છે આટલું? આટલું સમજાણું? ચલો, એક પ્રશ્ન પૂછ્યો છે કે આગળમાં પોલરાઇઝેશન વાળું પૂછાય કે નહીં. હા, પોલરાઇઝેશન વાળું પૂછાય. એમાં એવું લખ્યું છે, પોલરાઇઝેશન ઈ પ્રોપોર્શનલ ટુ પી. કેવી રીતે? ઈ પ્રોપોર્શનલ ટુ પી કેવી રીતે સમજાવું? અહીંયા આગળ પોલરાઇઝેશન થયું. હા સર. તો પોલરાઇઝેશન કોને લીધે થયું? તો કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર, બે પ્લેટ વિદ્યુત ક્ષેત્રના લીધે. તો પોલરાઇઝેશન એટલે એકચ્યુઅલ પોલરાઇઝેશન એટલે શું થાય? તો કે ભાઈ ડાયપોલ મોમેન્ટ વધવી. તો ડાયપોલ મોમેન્ટ કોના લીધે વધી? તો કે વિદ્યુત ક્ષેત્રના લીધે. કુલ ડાયપોલ મોમેન્ટને શું કહેવાય? તો કે પોલરાઇઝેશન કહેવાય. પોલરાઇઝેશન અલ્ટિમેટ કોના લીધે વધ્યું? વિદ્યુત ક્ષેત્રના લીધે. બરાબર. ઓકે, ચલો. તો આ થઈ ગયું કેપેસિટર અને કેપેસિટન્સ. ચલો હવે સર આમાં સમજાવીએ શું લખવાનું. તો કેપેસિટર એકબીજાથી લખીએ આપણે શબ્દો.
કેપેસિટર એ એકબીજાથી અલગ કરેલા બે ધાતુ, બરાબર છે. કેપેસિટર એ એકબીજાથી અલગ કરેલા બે સુવાહક લખો, ધાતુ લખો ચાલે. બે સુવાહકોથી, બે ધાતુ અથવા તો અહીંયા લખીએ સુવાહકો, સુવાહકો થી બનતી રચના છે. બરાબર, બે સુવાહકોથી બનતી રચના છે. હવે ધારો કે આપણે લખીએ, ધારો કે પ્રથમ સુવાહક પર Q1 અને બીજા સુવાહક પર Q2 વિદ્યુત ભાર છે. અનુક્રમે તેમના વિદ્યુત સ્થિતિમાન આખો લખો હરખું, તેમના વિદ્યુત સ્થિતિમાન V1 અને V2 છે. એકમાં V1 છે, એકમાં V2 છે. આકૃતિ દોરાય કે ભાઈ આ રીતે એક બટેટું દોર્યું, એક બટેટું અહીંયા દોર્યું, બરાબર છે. અહીંયા આનો વિદ્યુત સ્થિતિમાન કેટલો છે? V1. આનો વિદ્યુત સ્થિતિમાન કેટલો છે? V2. અહીંયા આગળ લખીએ આપણે, આ વિદ્યુત ભાર છે પ્લસ અને આ વિદ્યુત ભાર કેવો છે? માઇનસ. બંને વચ્ચે અંતર કેટલું રાખ્યું છે? સુવાહક ડી અંતર છે. કેવું છે? D1. આનો વિદ્યુત સ્થિતિમાન V1. અહીંયા લખવો તો લખાય. ભાઈ આને આપણે શું કીધું સાહેબ? સુવાહક એકડો. આને આપણે શું કીધું? સુવાહક બગડો. ચલો, થોડુંક થિયરી છે, થિયરી પણ યાદ રાખવી પડશે, બરાબર છે. સામાન્ય વ્યવહારમાં બે સુવાહક વિદ્યુત ભાર પર પ્લસ Q અને માઇનસ Q હોય છે. અહીંયા આપણે Q1 અને Q2 લીધું છે. અહીંયા લખીએ સામાન્ય રીતે સુવાહકો પર સાંભળજો, બરાબર, સુવાહકો પર અનુક્રમે પ્લસ Q અને માઇનસ Q લેવામાં આવે છે. હવે આવું કેમ સાહેબ? અહીંયા મેં પેલા લખ્યું Q1 ને Q2, એટલે Q1 Q2 એટલે શું થાય? અલગ અલગ થયા. એક 5 માઇક્રોકુલમ હોય, એક 7 માઇક્રોકુલમ, એવું ન હોય. બંને સમાન હોય અને વિરુદ્ધ પ્રકારના હોય. એટલે આમાં +5 હોય, આમાં +5 હોય, તો આમાં કેટલું હશે? -5 હશે. ખાસ યાદ રાખો. આથી તેમનો વિદ્યુત સ્થિતિમાન તફાવત કેટલો હશે? તો કે ભાઈ V બરાબર V1 - V2 છે. ચલો આટલું તો બરાબર જો. V1 - V2 છે. તો હવે અહીંયા આગળ સુવાહકોના વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર વિદ્યુતભાર Q ના સમપ્રમાણમાં છે. તો અહીંયા લખીએ આપણે, આગળ લખીએ, અહીં જો વિદ્યુત ભાર વધારવા હોય તો બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન વધારવા પડે. અથવા એવું પણ કહી શકાય કે વિદ્યુત સ્થિતિમાન વધારતા વિદ્યુત ભાર વધે છે. તો આને, આ હકીકતને શું લખી શકાય? સર, આ હકીકતને લખી શકાય કે ભાઈ Q ચલે છે V અને Q બરાબર શું થાય? CV. જ્યાં C જે છે એને જ શું કહેવાય? કેપેસિટન્સ કહે છે. અહીંયા લખાય, અહીં કેપેસિટર, ઇંગ્લિશમાં લખવાની જરૂર નથી, ગુજરાતીમાં લખજો. અહીં કેપેસિટર એ વિદ્યુત ભાર સંગ્રહ કરવા માટે ઉપયોગ થાય છે. હવે C ની વિશે વાત લખીએ. ભાઈ C નો એકમ, કેપેસિટન્સ નો એકમ ફેરાડે છે. ફેરાડે, કેપિટલ F છે. C નું પારિમાણિક સૂત્ર M-1 L-2 T4 A2 છે. મને ડાયરેક્ટ યાદ હતું એટલે મેં લખી નાખ્યું, બરાબર છે. કેપેસિટરનું પારિમાણિક સૂત્ર કંઈક આવું હોય છે. C ને કેપેસિટરનું કેપેસિટન્સ કહેવાય છે. પછી લખાય C નું
કેપેસિટન્સની સંજ્ઞા ની સંજ્ઞા કેવી હશે? આ રીતે બે ઉભા લીટા પ્લસ માઇનસ અને વેરિયેબલ એટલે ચલ કેપેસિટન્સ પૂછવું હોય. ચલ કેપેસિટન્સ કેવું હોય તો કે આ પ્લસ આ માઇનસ આ રીતે આડો લીટો કર્યો હોય આપણે, તો આને ચલ કેપેસિટન્સ કહેવામાં આવે છે. ચલ કેપેસિટન્સ વિદ્યુતભારના સંગ્રહ કરવામાં તેનો ઉપયોગ થાય છે. મહત્વના એસી પરિપથોમાં કેપેસિટર યુઝ થાય છે. મોટા ભાગે એસી પરિપથમાં કેપેસિટરનો ઉપયોગ થાય છે. આટલું તો બસ નહીં? 2 માર્કમાં 3 માર્કમાં? હા સર, પછી કાંઈ થોડું જવાય. આટલું તો બસ થઈ ગયું. ઓકે, ચલો કેપેસિટર સમજાઈ ગયું? હા સર. એના પછીનું છે સમાંતર કેપેસિટર સમજાવો. હા, તો સમાંતર કેપેસિટર સમજતા પહેલા કોમેન્ટ એક વખત જોઈ લઈએ. ઓકે, વોઇસ પ્રોબ્લેમ? ઓડિયો ક્લિયર છે બાળકો? ચેક કરીને કયો. યસ નો? ઓકે, બરાબર છે સર. યસ. તો હવે આ સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર આપણે સાબિત કરવું છે. પણ સમાંતર પ્લેટનું સૂત્ર સાબિત કરતા પહેલા થોડીક વાતો જે છે એ મારે તમારી જોડે કરવી છે. કે ભાઈ આપણે એક નિર્ણય કર્યો કે ભાઈ 3 મહિનાની અંદર આપણે ફિઝિક્સની અંદર એટલીસ્ટ 70 માર્ક લાવવા છે. પણ પરિસ્થિતિ એ છે કે સર તમે ભણાવો છો ત્યારે અમે ભણી લીધું, પછી રખડમપટ્ટી, અથવા તો શરૂની અંદર ચેપ્ટર નંબર 9, 10, 11 જ્યારથી તમે શરૂઆત કરી ત્યારે ફૂલ ઉત્સાહ સાથે અમે જોઈન્ટ થયા અને 1-2 ચેપ્ટર 3 ચેપ્ટર મસ્ત કર્યા અને હવે સર 7 વાગે ટાઈમ રહેતો નથી, આળસ. તો મિત્રો યાદ રાખજો કે જેટલી તમે આળસ કરશો, જેટલું તમે આનાથી ભાગશો, પીછો છોડવાનો નથી તમારો, એટલા જ તમારા વર્ષો જે છે આગળના વર્ષો બગડવાના છે. થોડીક ચિંતા ચતુરાઈ કરીને આ જે તમારી પાસે પ્રાઇમ લોકેશન, પ્રાઇમ જે દિવસો જે છે બાકીના, હવે 74-75 દિવસ બાકી છે બોર્ડની એક્ઝામની અંદર, 70 થી 75 દિવસો, થોડીક મહત્વના દિવસો સમજીને વ્યવસ્થિત પ્રિપેરેશન કરી લેજો. નહીં કરી તો આગળના 40 વર્ષ ભોગવવા માટે તૈયાર રહેજો. એવું નથી કહેતો, જો ઘણા બાળકો એમ કે સર હું એક્ઝામમાં પાસ ન થઈએ તો હું આપણું જીવન બરબાદ થઈ જાય, એવું કાંઈ થતું નથી. હું એક કિસ્સો કહું તમને, મારો જ કિસ્સો કહું કે ભાઈ અમે હું જ્યારે 12થમાં હતો ત્યારે અમે 21 જણા હોસ્ટેલમાં રહેતા હતા એક સાથે. મીન્સ બીજા ઘણા બધા હતા, બીજી અલગ અલગ બ્રાન્ચીસના, કોઈક BA કરતા હોય, MA કરતા હોય, BSc કરતા હોય, એન્જિનિયરિંગ કરતા હોય, પણ અમે 12 સાયન્સ વાળા 21 જણા રહેતા હતા. પણ 21 માંથી મારી સિવાય કોઈ પ્રિપેરેશન કરતું નહોતું, જેને કોઈને ધગજ નહોતી. ધગજ હોવી જોઈએ ને, બરાબર છે, હમ કુછ કરેગા, કુછ કરના હે મુझे. તો રિઝલ્ટ આવ્યું ને, રિઝલ્ટમાં 20 જણા ફેલ હતા, મારી સિવાય બધા જ ફેલ હતા. પણ એ સમયે સાયન્સ અઘરું ગણાતું, ટોટલી થિયોરી, મેથ્સ પણ આવે, બાયોલોજી પણ આવે, કોઈ ગ્રુપ સિસ્ટમ નહોતી અને બધા એકે MCQ પણ નહીં. 100 માર્કની થિયરી લખવાની અને તમારી તાકાત હોય એટલા માર્ક્સ તમારે એમાં લાવવાના. એવા સમયે પણ આપણે જોરદાર માર્ક્સ આપણે લઈ આવ્યા છીએ. કેમ? તો કે સતત મહેનત કરીને. હવે હું એ વાત કરું છું કે જે વિદ્યાર્થીઓ ફેલ થયા, મારી સાથે હતા, હજી કોન્ટેક્ટમાં છે, પણ આપણે સતત રેગ્યુલર જે છે એ પાસ થઈ ગયા, પછી એન્જિનિયરિંગ કર્યું, એન્જિનિયરિંગ પછી MBA કર્યું અને પછી આપણે ટીચિંગ લાઇનની અંદર બધા વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાનું શરૂ કર્યું. પણ મારી સાથે જે હતા જે ફેલ થયા, તો એનું શું થયું એ હું તમને ખાલી સમજાવું છું. તો એને પણ ભાન આવી, પણ કેવી મોડી ભાન આવી. બીજા વર્ષે એક્ઝામ આપી 12 સાયન્સની, ફેલ. ત્રીજા વર્ષે એક્ઝામ આપી, ફેલ. પછી ચોથા વર્ષે થોડુંક વધારે પડતી ભાન આવી કે નહીં મારે તો કરવું પડશે. જે 12મામાં આવી જોઈએ ને એ ત્રીજા વર્ષે આવે છે, 3 વર્ષ પછી આવે છે ને. અને ત્રીજા વર્ષે પછી ભાન આવીને અને પછી ઊંધા માથે મહેનત કરે છે, 12 સાયન્સમાં પાસ થઈ જાય છે
બાર સાયન્સમાં પાસ થઈને પાછો બીએસસી કરે છે. બીએસસી ના 3 વર્ષ પાસ કરીને પછી પાછો એને લગ્ન લાગે છે કે નહીં. આ એક મારા એક મિત્રની વાત કરી રહ્યો છું કે મારે ગમે એમ કરીને પીએસઆઈ થવું છે. પછી એ બીએસસી કર્યા સાથે સાથે એ રનિંગ અને એનું જે પીએસઆઈ નું જે ટૂંકમાં એનું જે પેપર હોય રાઇટિંગ રિટર્ન પેપર ને શારીરિક ને ઘણી બધી કસરતો ને ઘણી બધી કરે છે. અને એ લગભગ એમાં 4 વર્ષ બગાડે છે. કેટલા વર્ષ? 4 વર્ષ. તો તમે ખાલી કાઉન્ટ કરજો કે 12 પછી એના 3 વર્ષ એ બગડ્યા. બીએસસી કર્યું તો કઈ વર્ષ બગડ્યાનો કઈ. અને 4 વર્ષથી એટલે 12મા પછી એને 7 વર્ષ બગાડ્યા. કેટલા વર્ષ? 7. અત્યારે નો ડાઉટ એ પીએસઆઈ છે જ, બરોબર છે. હજી મારો મિત્ર છે જ, હજી પીએસઆઈ અત્યારે છે જ, પણ એને જ્ઞાન થયું, પણ જ્ઞાન મોડું થયું. એટલે એવું નથી કે તમે માની લ્યો અહીંયા આગળ તમારું નેગેટિવ રિઝલ્ટ આવ્યું તો તમે સક્સેસફુલ નહીં થશો, પણ એ મારાથી 7 વર્ષ પાછળ રહી ગયો. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે. હવે તમારે શું કરવું છે ને તમારે જોવાનું છે કે તમારે 7 વર્ષ પાછળ રહેવું છે. નહીં સર, તો છે સમય, હજી સમય છે. પછી આમાં થાય કેવું ખબર છે, ઘણા લોકો રિપીટર વિચાર, સર હું પાસ જ નથી થતો. એટલે ભાઈ જયારે તમે ભણતા હતા આખું વર્ષ મહેનત કરીને એક્ઝામ આપી તોય ફેલ થયા તમે, તો હવે તમે એક્ઝામ આપ્યા વગર મીન્સ પ્રિપેરેશન કર્યા વગર એક્ઝામ આપો છો નવા સિલેબસની, ક્યાંથી પાસ થાવ તમે? કેવી રીતે? હાવ તમે જો તો ખરા. શીરો બનાવતા હોય તો જેટલું ગોળ નાખો ને એટલું ગળ્યું થાય, આ સિદ્ધાંત છે. જેટલી પ્રિપેરેશન કરો ને એટલા જ માર્ક વધુ આવે, આ સિદ્ધાંત છે. તો આખું વર્ષ ભણ્યા પછી એક્ઝામ આપ્યા પછી જો આપણે ફેલ થતા હોઈએ તો બીજા વર્ષે જ્યારે એક્ઝામ આપવા જઈએ તો એના કરતા તમે જે ભણ્યા હતા એના કરતા વધારે પ્રિપરેશન હોય તો પાસ થવાય. તો શું કરો છો તમે? એ જોવાનું છે. એટલે પ્રિપેરેશન રાખજો મિત્રો, નહીતર વર્ષો બગડશે. બરાબર છે, વર્ષો બગાડવાના નથી. અત્યારે જ્ઞાન થઈ જાય એ સારી વાત છે. પછી 3 વર્ષે 5 વર્ષ પછી આપણને જ્ઞાન થાય એ થોડુંક લેટ થઈ જશે. લેટ નથી કરવાનું. આપણું કામ શું છે તો કે આપણું કામ છે ભણવાનું, બસ ભણવાનું. બીજું શું કામ છે? કાંઈ કામ છે નહીં. આખો દિવસ આપણે યુટ્યુબ ની અંદર એક પછી એક લેક્ચરને સર્ચ કરતા રહીએ, અથવા તો હવે ઓલરેડી ફિઝિક્સ ભણવાનું છે, પછી તમારે ક્યાંય ફાફા ખોળો કરવાની જરૂર નથી. કેમિસ્ટ્રીનો કોર્સ લઈ લીધો હોય તો પછી હવે યુટ્યુબના ગમે સર લેક્ચર લેતા હોય, આપણે એમાં જવાની જરૂર જ નથી. આપણી પાસે બધું જ છે, મટીરિયલ છે, હવે બધું છે. તો હવે એને છોડીને બીજે ક્યાંય જવાનું નથી. ફાયર ફિઝિક્સ જે છે આ પ્લેટફોર્મ ઉપર તમે જો આવી ગયા હોય, બરાબર છે, તો તમારે બીજે ક્યાંય ફાફા ખોળા કરવાની જરૂર નથી. બધું જ 100% અહીંયા તમને મળી રહેશે. પછી એ નીટનો વિદ્યાર્થી હોય કે જેઈનો હોય કે બોર્ડનો હોય, અમે અહીંયા પૂરેપૂરું અહીંયા જ્ઞાન પીરસવા માટે તૈયાર છે. એટલે કે કોન્ટેન્ટ જે છે એ આપણું કેવું છે, વર્લ્ડ ક્લાસ કોન્ટેન્ટ છે. ઓછી ફીની અંદર વધુ આપણે કોન્ટેન્ટ પીરસીએ. ચલો હું મારા વખાણ નથી કરતો, પણ ખરેખર છે એ કહું છું તમને. બરાબર, જે છે એ હું તમને કહું છું. એટલે હવે હજી તમને એમ થતું હોય ઘર કી ખીચડી દાલ બરાબર, હજી બીજે ફાંફા મારતો હોય, નહીં જાઓ. જે છે એ કરો, 100% રિઝલ્ટ આવશે. 100% તમે તમારા માર્ક્સ જે છે એ સુધરશે અને વધશે. હું તમને મારી ગેરંટી આપું છું કે 100% માર્ક્સ વધે. મેં તમને કીધું હોય ને એ પ્રમાણે કરો તો. પછી આપણે લેક્ચર જ ન જોઈએ, બેકલોગ થતા જાય. પછી હું એક્ઝામ પછી બેકલોગ જોશો, કે વિડીયો જોશો? નહીં, એવું નથી કરવાનું. વિડીયો અત્યારે જ જોવાના છે, બરાબર છે. એટલે થોડાક જે છે એ તમારા જે નિયમો જે છે, વાંચવાના નિયમ છે, રીડિંગ છે, રાઇટિંગના નિયમો જે છે થોડાક ચેન્જ કરો. ઘરની જે પરિસ્થિતિ કાંઈ પણ હોય, આપણે ઘરમાં જે પણ થતું હોય, કલેશ થતું હોય, વોટેવર થતું હોય, આપણે આપણી વ્યવસ્થા કરીને જ્યાં પણ સારું એવું રીડિંગ થતું હોય ત્યાં આગળ પહોંચી જવાનું અને રીડિંગ બરાબર કરવાનું. તો જ માત્ર આપણો મેળ આવશે. નહીતર પછી આપણે એક્ઝામ પછી આપણે કારણો આપીએ કે ભાઈ મારા ઘરે આવા પ્રશ્નો હતા એટલે હું ફેલ થયો, મારી સ્કૂલની અંદર કોઈ ભણાવતું નહોતું એટલે હું ફેલ થયો, મારી પાસે ભણવા માટે સક્ષમ પૈસા નહોતા એટલે હું ફેલ થયો. આ બધા કારણો છે. નુકસાન અલ્ટિમેટ તમને છે. આ બધા શું છે ખબર છે? તમે જમાનાને ખાલી બતાવ્યું, તમને તમારા તરફ એમને આકર્ષિત કર્યા કે ભાઈ ના સાચી વાત છે ભાઈ એટલે ફેલ થયો. સહાનુભૂતિ મેળવી સમાજની, તમે આવા કારણો આપીને સમાજની તમે સહાનુભૂતિ મેળવો છો, પણ અંદરથી તો તમને ખબર જ છે કે આપણી સાથે શું થઈ રહ્યું છે. તો આપણે સહાનુભૂતિ કોઈની નથી જોવાની અને કોઈની જોઈતી નથી. આપણે મહેનત કરો ભાઈ, 100% રિઝલ્ટ આવશે. બરાબર, સહાનુભૂતિ ખેડવાનો પ્રયત્ન નહીં કરો. કારણો તો રહેવાના, બરાબર છે. અત્યારે મને લિટરલી હેડેક થતું હતું.
બરોબર છે. આ તમારી સામે દવા, હજી દવા પીને તમારો લેક્ચર મેં શરૂ કર્યો. તો હું ધારું તો ભાઈ કાંઈ વાંધો નહીં, કાલે લેશું. નહીં, અમે અમારા નિયમથી ન ચૂકીએ. એમ તમારે પણ થોડાક નિયમો બનાવવા જોઈએ. તો એ નિયમો પ્રમાણે જો 100% કામ કરવામાં આવે તો સક્સેસ 100% જખ મારીને આવે કેમ નહીં? પ્રશ્ન એ છે. આપણે નિયમો જ બનાવતા નથી, આપણે કારણો જ, મને આમ થાય છે, ફલાણું થાય છે, ઢીકણું થાય, પૂછડું થાય. હવે બધાને બધું થતું જ હોય. આ કારણોને તમે પાર કરીને આગળ નીકળો તો મેળ થાય, નહીતર થશે નહીં. ચલો પછી આપણે પાછી અગાઉ વાત કરશું. સમાંતર પ્લેટ કેપેસિટર. સમાંતર પ્લેટ કેપેસિટર. તો સમાંતર પ્લેટ કેપેસિટર કેવી રીતે હોય છે સમજીએ. પહેલા આપણે આકૃતિ દોરીએ કે સમાંતર પ્લેટ કેપેસિટર એકબીજાથી લખે. સમાંતર પ્લેટ કેપેસિટરમાં પ્લેટ કેપેસિટરમાં એકબીજાથી ડી અંતરે આવેલી બે ધાતુની સપાટી લખીશું. શું લખશું? ડી અંતરે તો થોડા અંતરે લખી શકાય. બે મોટી સમતલ એકબીજાથી સમાંતર વાહક વિદ્યુત ભારિત સમાંતર વાહક થી બને છે. એટલે કહેવાનો મતલબ શું છે? જો કે ભાઈ એક સપાટી આ, બીજી સપાટી આ, બરાબર છે. બે મોટી સમતલ સપાટી જોઈએ. જરૂરી નથી કે આ ચોરસ જ હોય, ગોળાકાર પણ હોય, બરાબર, પણ સમતલ હોય, ખાડા ખડિયાવાળી નહીં. સમતલ સપાટી એકબીજાથી અમુક અંતરે આવેલી હોય. હા સર, ધારો કે કેટલા અંતરે છે? ડી અંતરે છે. પહેલી સમતલ સપાટી જે છે એ આપણે લખીએ કે ભાઈ આ ધન વિદ્યુત ભારિત છે. આ સમતલ સપાટી છે ઋણ વિદ્યુત ભારિત છે. તો લખીએ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર ધરાવતી સમતલ સપાટી એકબીજાથી ડી અંતરે રહેલી છે. ઓકે, તો આ રચનાને કેપેસિટર કહે છે. ઓકે, સમાંતર પ્લેટ કેપેસિટર કહે છે. અને લખીએ કેપેસિટરની અંદર સાંભળજો બરાબર, કેપેસિટરની અંદર મળતું વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો આ ઓલરેડી આપણે કરી લીધું છે. જો કે ધારો કે આ પોઈન્ટ અહીંયા છે, તો વિચાર કરો, ધન દ્વારા મળતું વિદ્યુત ક્ષેત્ર દૂર જાય, માઇનસમાં ઇન થાય, તો ટોટલી આ પોઈન્ટ ઉપર અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે? તો સર કેપિટલ ઈ બરાબર 2 નો સરવાળો સર E1 પ્લસ E2. અહીંયા લખીએ આપણે કેપિટલ ઈ બરાબર લખ્યું સર, તો E1 પ્લસ E2 ફરીથી લખ્યું મેં. E1 એટલે શું સર? ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે ભણી ગયા સિગ્મા ડિવાઇડેડ બાય 2 એપ્સિલોન 0. તો સિગ્મા ડિવાઇડેડ બાય 2 એપ્સિલોન 0. હા, અને ફાઇનલી E બરાબર શું થાય? તો કે અડધું વત્તા અડધું સર, 2 સિગ્મા ડિવાઇડેડ બાય 2 એપ્સિલોન 0. તો બગડો કેન્સલ થાય. તો E બરાબર સિગ્મા બાય એપ્સિલોન 0 થયું. વિદ્યુત ક્ષેત્ર મળ્યું. આ શું મળ્યું તમને? વિદ્યુત ક્ષેત્ર મળ્યો. બરાબર, શું મળ્યું? આ વિદ્યુત ક્ષેત્ર. આગળ વાત કરીએ. હવે આપણે અહીંયા આગળ છે ને વિદ્યુત સ્થિતિમાન લાવવું છે, સિગ્મા લાવવું છે, ક્યુ લાવવું છે. તો જોઈએ અહીંયા કે ઈ નો ફોર્મ્યુલા શું સર? V બાય ડી. કોની પૂછતા નહીં? ઈ બરાબર શું થાય? V બાય ડી. સિગ્મા બરાબર સાહેબ ક્યુ બાય એ. આ બે ફોર્મ્યુલા ચલો લખીએ. ઈ ની જગ્યાએ શું લખો સર? V બાય ડી લખવાનો. અને સિગ્મા બરાબર શું લખો? ક્યુ બાય એ. ઓકે, અને હજી એક લખીએ સર ક્યુ બરાબર વી છી, એરું પડકા નહીં, ક્યુ બરાબર વી છી, તો વી ડી એમ નામ. ક્યુ બરાબર હું લખો? વી છી એ એપ્સિલોન 0
સર વી કેન્સલ, હામે વી છે એને કરો કેન્સલ. કોને કરતા બનાવો? સી ને કરતા બનાવો તો એ એપ્સિલોન 0 આ બાજુ જશે. તો ફાઇનલી સી ને કરતા બનાવો તો એ એપ્સિલોન 0 ડિવાઇડેડ બાય ડી. લ્યો, વાવ, આ ફોર્મ્યુલા સાબિત થઈ ગયું આપણું. છે ને મજાનું લખવાનું કે જ્યાં એ પ્લેટનું ક્ષેત્રફળ છે, ડી બે પ્લેટો વચ્ચેનું અંતર છે, બે પ્લેટો વચ્ચેનું અંતર. તો સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર સાબિત થયું સર એ એપ્સિલોન 0 ડિવાઇડેડ બાય ડી. એ એપ્સિલોન 0 ડિવાઇડેડ બાય ડી. એ એપ્સિલોન 0 ડિવાઇડેડ બાય ડી. ચલો તો આટલું જ છે. આનાથી કાંઈ વધારે વિશેષ આમાં કાંઈ લખવાનું રહેતું નથી. હવે એના પછી છે કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસર શું થશે. કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસર શું થાય તો આપણે સમજીએ. આ ક્વેશ્ચન છે એને પણ 2 માર્કનો લખી નાખીએ. તો ડાઇલેક્ટ્રિક એટલે શું? તો કે કેપેસિટન્સમાં શરૂઆતમાં અહીંયા આપણે શું લીધી છે જોજો બરાબર. આ શું લીધું છે? હવા. હવાઈ. આ હવા છે. હા, હવે કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસર સમજાવો. ડાઇલેક્ટ્રિક એટલે હમણાં સમજો. ડાઇલેક્ટ્રિક એટલે હું અવાહક મટીરિયલ. તો બે પ્લેટો વચ્ચે હવાની જગ્યાએ અવાહક મટીરિયલ મૂકવામાં આવે તો શું થાય? ચલો લઈએ તો લખીએ કે જ્યારે કેપેસિટરમાં હવા હોય, તો જ્યારે કેપેસિટરમાં હવા હોય ત્યારે ફોર્મ્યુલા શું થાય? તો કે એ એપ્સિલોન 0 ડિવાઇડેડ બાય ડી. સમીકરણ 1. પછી બીજું લખીએ, જ્યારે કેપેસિટરમાં હવાને બદલે કે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ મૂકવામાં આવે તો નવું કેપેસિટન્સ શું થાય? તો કે નવું કેપેસિટન્સ સર એ એપ્સિલોન ડિવાઇડેડ બાય ડી થાય. એપ્સિલોન આર બાય ડી થશે. અહીંયા આગળ શું થયું? એપ્સિલોન આર, સોરી, ખાલી એપ્સિલોન ડિવાઇડેડ બાય ડી. સમીકરણ નંબર 2. ઓકે, તો હવે લખીએ સમીકરણ 2/1 કરતા. તો સમીકરણ 2 સી ડેશ ના ભાગ્યા સી કરો તો સી ડેશ શું છે સાહેબ? એ એપ્સિલોન ડિવાઇડેડ બાય ડી. આનું ઊંધીનો કરી નાખો. ડી ના છેદમાં એ એપ્સિલોન 0. સર ડી કેન્સલ થઈ ગયો, એ કેન્સલ થઈ ગયો. તો વધ્યું શું આપણી પાસે? સર સી વધ્યું શું? તો કે સી ડેશ ના છેદમાં સી બરાબર એપ્સિલોન ના છેદમાં એપ્સિલોન 0. ચેપ્ટર 1 યાદ કરો તમે. એપ્સિલોન બાય એપ્સિલોન 0. ગાડીનું પૈડું ક્યાં હોય? નીચે. ડાઇલેક્ટ્રિક અચળાંક કહેવાય, અથવા તો એપ્સિલોન આર તરીકે ઓળખાય. તો સી ડેશ બરાબર શું થાય? સી ડેશ ના છેદમાં સી. સર આ થાય એપ્સિલોન, સોરી, કે થશે. શું થશે? કે. અને સી ડેશ ને કરતા બનાવો તો કે સી. તો યાદ રાખવાનું કે ગણું થાય. કેપેસિટન્સ વધે સાહેબ. કેટલું? કે ગણું થાય. યાદ રાખજો. અથવા તો લખવું હોય તો કે એ એપ્સિલોન 0 ડિવાઇડેડ બાય ડી. કે ગણું થાય એટલે લખવાનું કે જો કેપેસિટરમાં હવાને બદલે ડાઇલેક્ટ્રિક અચળાંક કે ધરાવતું માધ્યમ મૂકવામાં આવે તો નવું કેપેસિટન્સ કે ગણું થશે. ચલો સમજાણું કે નહીં? કેટલા ગણું થશે? સર કે ગણું થશે. કેટલા ગણું? કે સી. કે ગણું થશે. ઓલો છો ખબર આપણે વિદ્યુત બળ લીધું હતું કે ભાઈ વિદ્યુત બળ જે છે એ હવામાં એફ હોય, ડાઇલેક્ટ્રિક અચળાંકમાં ડૂબાડો તો એ કે માં ભાગનું થતું હતું. અહીંયા કેપેસિટન્સ કે ગણું થાય છે. જોજો કેપેસિટન્સ કેટલું ગણું થાય છે? કે ગણું થાય છે. ફાયર ફિઝિક્સ નો ઇન્સ્ટિટ્યૂટ કોડ શું છે? ફાયર ફિઝિક્સ સ્પેસ નહીં આપવાની. ફાયર ફિઝિક્સ.
ચલમાં માઇનસ સંજ્ઞા આવે, ના 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 માઇનસ નહીં, એ જ રીતે લખવાનું છે તમારે. ચલ કેપેસિટન્સ, ચલ કેપેસિટન્સમાં ખાલી એરો કરવાનો છે. ખાલી શું કરવાનું છે? ચલ કેપેસિટન્સમાં તમારે શું કરવાનું છે? ખાલી એરો. ચલો તો એના પછી આપણે લઈ લઈએ કેપેસિટરનું શ્રેણી જોડાણ. હાલો સમજીએ. 2 માર્ક માટે પૂછાય તો કેપેસિટરને શ્રેણી જોડાણ સમજીએ કે ભાઈ એક કેપેસિટર છે, બીજો કેપેસિટર છે, આ C1 છે, આ C2 છે. જો આવા કેપેસિટરને બેટરી સાથે જોડાણ આપો તમે તો 20 વોલ્ટની બેટરી છે, તો આમાંથી શું જાય સર? વિદ્યુત ભાર જતો હોય, વિદ્યુત ભાર પાછો આવે, પણ આ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન શું થાય સર? V1 થાય. આ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન શું થાય? V2 થાય. પણ એ કેટલો થશે? તો કે આના મુખ્ય વિદ્યુત સ્થિતિમાન બરાબર હશે. તો લખીએ. ચલો આ તો બહુ સહેલો છે, ડાયરેક્ટ લખું છું. લખીએ આકૃતિ પરથી, આકૃતિ માં દર્શાવ્યા મુજબ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ C1 અને C2 શ્રેણીમાં 20 વોલ્ટની બેટરીથી 20 વોલ્ટની બેટરીથી જોડેલ છે, 20 વોલ્ટની બેટરીથી જોડેલ છે. બરાબર છે. આથી બંને વિદ્યુત બંને કેપેસિટર, આથી બંને કેપેસિટરનો કેપેસિટરમાં વિદ્યુત ભાર, બંને કેપેસિટરમાં વિદ્યુત ભાર સમાન અને વિદ્યુત સ્થિતિમાન, એટલે આ ક્યુ આમાંથી ક્યુ જશે ને આમાંથી ક્યુ. વિદ્યુત ભાર કેવા છે સર? વિદ્યુત ભાર સમાન, વિદ્યુત સ્થિતિમાન જુદા જુદા છે. વિદ્યુત સ્થિતિમાન જુદા જુદા છે. હાલો ક્લિયર સર. તો આથી શું લખવાનું? તો સર V બરાબર શું લખાય? V1 પ્લસ V2. V બરાબર શું થાય? બેનો સરવાળો થાય સાહેબ. તો આગળ વધીએ. અહીંયા બાજુમાં લખીએ કે ભાઈ V બરાબર, સોરી Q બરાબર ખબર છે, Q બરાબર વીંચી. આમાંથી V ને કરતા બનાવો. ચલો કોને કરતા બનાવો? V ને કરતા બનાવો. તો Q ના છેદમાં C. તો અહીંયા લખીએ Q ના છેદમાં C, Q ના છેદમાં C, Q ના છેદમાં C. આ V1 છે તો Q1 C1. હા, Q ના છેદમાં C1. અહીંયા શું આવશે? કારણ કે બેમાં બંને વિદ્યુત ભારમાં Q સમાન જાય છે. Q1 Q2 લખવાની જરૂર નથી. અહીંયા આપણે શું લખીએ? C ઇક્વિવેલન્ટ. તો હવે આમાંથી કોમન કાઢો અથવા તો બધા Q ને એક હારે હબેલા ધાર ઉડાડી દો. 10 તો શું વધ્યું સર આપણી પાસે? તો 1/C ઇક્વિવેલન્ટ 1/C1 પ્લસ 1/C2. ચલો તો આ સાબિત થઈ ગયું. હજી આપણે લખવું હોય કે જો N કેપેસિટરને શ્રેણીમાં જોડવામાં આવે, કેટલા કેપેસિટર? N કેપેસિટરને, તો 1/C ઇક્વિવેલન્ટ શું થશે? 1/C1 1/C2 ડેશ 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 1/CN. તો આ થઈ ગયું સૂત્ર. લ્યો, તો આ થઈ ગયું કેપેસિટરનું કેવું જોડાણ સાહેબ? શ્રેણી જોડાણ. કેવું? શ્રેણી. હવે આપણે કેપેસિટરનું સમાંતર જોડાણ, હજી દાખલા શીખવાડીશ ત્યારે સમજાવીશું, ટેન્શન ન લેતા. હજી આ તો ખાલી થિયરી જ છે. કેપેસિટરનું સમાંતર જોડાણ. તો કેપેસિટરનું સમાંતર જોડાણ આ રીતે, બે કેપેસિટર આ રીતે સમાંતર લઈ લેવાના અને અહીંથી એક બેટરી દોરી નાખવાની આ રીતે. તો અહીંથી આપણે Q ગયો તો આ Q જે છે એના બે ભાગ પડ્યા, Q1 અને Q2. આ કેપેસિટરને C1 કહી દી અને C2 કહી દી. કેપેસિટર દોરો ત્યારે પ્લસ માઇનસ અવશ્યથી લખવું. જ્યારે પણ તમે કેપેસિટર દોરો ત્યારે પ્લસ માઇનસ આ રીતે લખવું ફરજિયાત, નહીતર આમાં અડધા માર્ક કાપી નાખારા. ચલો 20 વોલ્ટની બેટરી છે તો લખીએ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે, આકૃતિમાં બતાવ્યા મુજબ C1 અને C2 બંને સમાંતરમાં અને તેની સાથે 20 વોલ્ટની બેટરી જોડેલ છે. આથી
આથી બંને કેપેસિટર નો જો વિદ્યુત સ્થિતિમાન કેવો રે, બંને કેપેસિટર નો વિદ્યુત સ્થિતિમાન સમાન, ઓલાથી ઊંધું, વિદ્યુત સ્થિતિમાન સમાન પણ વિદ્યુત ભાર જુદો જુદો છે. તો વિદ્યુત ભાર જુદો જુદો છે તો જોઈએ આ ક્યુ બે ભાગ પડ્યા સર, ક્યુ ગયો એના બે ભાગ પડ્યા, તો આપણે શું લખીએ કઈ ક્યુ બરાબર Q1 પ્લસ Q2. ફોર્મ્યુલા યાદ છે? હા સર, ક્યુ બરાબર શું થાય વીછી, એરું પડકા નહીં, તો વેલ્યુ મૂકીએ આપણે. જો અહીંયા આગળ કે ભાઈ ક્યુ બરાબર વીછી, ક્યુ બરાબર વીછી, ક્યુ બરાબર વીછી. આમાં ઓલામાં કેમ વિદ્યુત ભાર સેમ હતો, આમાં વિદ્યુત સ્થિતિમાન સેમ છે, તો વી સેમ છે, તો આને હું લખવાનું સી ઇક્વિવેલન્ટ, અને C1 અને C2. તો બધામાં કોમન શું છે, વી ઉડાડો. તો ફાઇનલી શું મળ્યું, શું મળ્યું જો સી ઇક્વિવેલન્ટ શું મળશે, તો કે સરવાળો સર C1 પ્લસ C2. અને આવા n અવરોધો લખે જો n કેપેસિટરને સમાંતરમાં જોડતા તો સી ઇક્વિવેલન્ટ શું થાય, તો કે સરવાળો કરતા જાવ C1 પ્લસ C2 પ્લસ Cn. જ્યાં જેટલા કેપેસિટર જોડ્યા હોય હળંગ સરવાળો કરો, જેટલા કેપેસિટર જોડ્યા હોય એનો હળંગ સરવાળો કરો તો તમને મળી જશે આ રીતે. ચાલો બરાબર ચાલે છે. કેપેસિટરના MCQ વધુ કરાવજો. કરાવીશું, ચિંતા ન કરો. હા સર પ્લીઝ રિપ્લાય. શું રિપ્લાય કરવાનો છે સર? MCQ માં 50 કેવી રીતે લાવવા, ચેપ્ટર વાઇઝ 150-200 કરવાના, ટાઈમ નથી. તમારી પાસે ટાઈમ ન હોય તો 50 માંથી 50 MCQ ભૂલી જવાના, બરાબર છે. દરરોજ દરેક ચેપ્ટરના 150-200 MCQ કરવા જ જોઈએ. જો આ પ્રશ્ન લખે સર ટાઈમ નથી, બોલો ટાઈમ નથી, કોઈએ વિચાર્યું હતું કે ભાઈ સર 18 નવેમ્બર મીન્સ સર જે છે એ 2-3 મહિનામાં આખો સિલેબસ પૂરો કરશે, તમારા સાહેબ જે સ્કૂલમાં ભણાવતો હોય એને સિલેબસ હજી નહીં પૂરા કર્યા ભાઈ. તો હું એમ કહી દઉં ટાઈમ નથી, નહીં થશે. શરૂ કરશો તો પૂરું થશે, બરાબર છે. હું તમને ખાલી ટાઈમ મેનેજમેન્ટ સમજાવું. આ ઘણા લોકો એવું લખે ને ટાઈમ, તમારો મગજ જાય ટાઈમ નથી, વોટ ઇઝ ધીસ. ચેપ્ટર 1 છે, તમને તમારી પાસે 1 કલાકમાં 50 MCQ થાય જ. 1 કલાકમાં 50 MCQ ઓન એન એવરેજ કરી શકાય તો જ, કારણ કે પેપર મેં 50 MCQ આવશે, તો ત્યાં અહીંયા નહીં કરો ત્યાં શું કરશો? તો દરરોજના ખાલી તમે જો સાંભળજો બરાબર, હું તમને આખો આઈડિયા આપું કે માની લો તમે પર ડે ખાલી 1 દિવસના તમે 100 MCQ કર્યા. કેટલા MCQ કર્યા? 100. કેટલા દિવસની વાર છે? 74 દિવસની વાર છે. તો 7400 MCQ થયા. દરરોજના 100 MCQ કરવાના, એટલે તમારે MCQ માટે 2 થી શરૂ કરીને 3 કલાક કાઢવી પડે ફરજિયાત. MCQ કરવાના, આ તો મેક્સિમમ કહું છું, પછી મિનિમમ કરી શકાય. હવે જોજો 74,400 MCQ થયા. હા સર. કેટલા ચેપ્ટર છે? તો ભાઈ ફિઝિક્સ ની અંદર 14 ચેપ્ટર, કેમિસ્ટ્રી ની અંદર 10 ચેપ્ટર. કેમિસ્ટ્રીમાં કેટલા ચેપ્ટર છે? કોમેન્ટમાં લખો જોઈએ, 10 કે 14? કેમિસ્ટ્રીમાં કેટલા ચેપ્ટર છે? કોઈ પણ કરી શકાય, 10 જ છે. આ બરાબર છે. પછી આની અંદર આપણે બાયોલોજીમાં લઈ લઈએ તો મેથ્સમાં લઈ લઈએ તો ઓન એન એવરેજ 4 ને 4 8 38 ચેપ્ટર મૂળ છે. હવે તમે ખાલી એક વિષયના ખાલી 150 MCQ કરો, ખાલી 100 MCQ એક સબ્જેક્ટના, એટલે સોરી ચેપ્ટરના, તો 3800 થાય. તો એટલા તો કરવા જ જોઈએ ને. તો 150-200 કરો તો 3800 ડબલ કરો તો એટલું અહીંયા એવરેજ આવી જ જાય. 50 માંથી 50 MCQ લાવવા છે તો મેક્સિમમ પ્રિપેરેશન કરવી પડે. તમને સર ક્યાંથી લાવવા? કોઈ પણ મટીરિયલ ચાલે. મેં તમને જે વર્કશીટ આપી છે એ કરી નાખો. પછી હમણાં પેપર આપણે સોલ્વ કરાવીશું, ઘણા બધા પેપર્સ જે છે સોલ્વ કરાવેલા છે યુટ્યુબમાં ઓલરેડી, એ કરો. પછી MCQ તો મળી રહેશે, બરાબર છે. હમણાં જે નવી એક MCQ ની PDF મેં તમને શેર કરી હતી, તો એની અંદર પણ 340 MCQ છે બધા ચેપ્ટરના થઈને, એ પણ હું તમને કરાવવાનો છું યુટ્યુબની અંદર, બરાબર છે. તો એવું તો કહેવાનું નહીં કે સર ટાઈમ નથી. શરૂ કરેગા તો ખતમ હોગા. હે
शुरू करेगा ना तो खत्म होगा, थोड़ा विश्वास रखने का, अपने पर थोड़ा विश्वास रखने का। अगर विश्वास नहीं रखोगे तो खत्म, दुनिया आपको जीने नहीं देगी, दुनिया आपको जीने नहीं देगी। विश्वास, लोग क्या कहेंगे, अबे भाई लोग जो भी कहे हमें क्या लेना देना है। लोग लोगों का काम है कहना, तो कुछ ना कुछ तो कहेंगे। ओके, चलो કેપેસિટરનું સમાંતર જોડાણ આપણે સમજ્યા। હા, હવે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા સમજાવો। આજે એક્ઝામ્પલ્સ નહીં લઈ શકાય કા, કાંઈ વાંધો નહીં। કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા સમજાવો, તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા સમજીએ। સર મોટિવેશન કરો ને પ્લીઝ। એટલે ભાઈ એટલું તો મોટિવેશન આપ્યું, પછી ભણવાનું હોય હો પાછું થોડું થોડું। એ કે એમાં બહુ મજા આવે છે કે, હે બરાબર છે, પણ મજા લેવા કરતા મારા શબ્દો બરાબર સમજો। એક એક શબ્દ હું જોખી જોખીને બોલતો હોઉં, બરાબર શબ્દો સમજો અને એના ઉપર અનુકરણ કરજો, તો તમે લાઈફની અંદર સક્સેસ થશો, નહીતર ભૂલી જવાનું। કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા સમજાવો, એના પછી જે છે કેપેસિટર, ચલો એક કામ કરીએ, આ બે ત્રણ થિયરી જે છે, વિદ્યુત સ્થાનાંતર નીકળી ગયું છે, નથી કરવાનું। બે થિયરી આપણે આવતીકાલે કરીશું, થોડાક એક્ઝામ્પલ કરીએ, થોડા ફ્રેશ થઈ જાય, રિફ્રેશ થઈ જઈએ। છે આપણી પાસે 7-8 મિનિટ, બરાબર છે। તો 2.8 સ્વાધ્યાયનો મોસ્ટ આઈએમપી 4 માર્ક માટે કરવા લો। કેટલા માર્ક માટે કરવાનો છે? 4 માર્ક માટે। જો બહુ મજા આવે એવો ચેપ્ટર એક્ઝામ્પલ છે। ડાયલેક્ટ્રિક અચળાંક મોસ્ટ આઈએમપી પણ લખી નાખવા લો, આવડવો જ જોઈએ બધાને, મોસ્ટ આઈએમપી એમ કેથી એવું। ઓકે, તો ડાયલેક્ટ્રિક અચળાંક કે ધરાવતા દ્રવ્યમાં એક બ્લોકનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટીની પ્લેસ જેટલું છે, પરંતુ તેની જાડાઈ 3/4d છે। એટલે સમજો તમે, આકૃતિ આ રીતે આપી છે, આમાં આકૃતિ પણ આપેલી છે પણ આપણે નથી આપી। ચલો, આ રીતે કેપેસિટર આપ્યું છે, અહીંયા આગળ પ્લેટ આપી છે, આ અંતર જે છે એ d/4 છે, આ અંતર છે એ 3d/4 છે। ઓકે, જ્યાં ડી બે પ્લેટ વચ્ચેનું અંતર છે, જ્યારે આ બ્લોકને પ્લેટ વચ્ચે દાખલ કરવામાં આવે, ઓકે, તો કે ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતા દ્રવ્યને 3d/4 માં લેવું છે, તો અહીંયા આપણે કલર કરવાનું શરૂ કરી દઈએ। ચલો, આ ડાયલેક્ટ્રિક અચળાંક છે, શું છે આ ડાયલેક્ટ્રિક અચળાંક? એટલે હવા નથી, હવા બિલકુલ નથી। ઓકે સર, હવા નથી, આ શું છે સર? ડાયલેક્ટ્રિક અચળાંક કે। અહીંયા શું છે? હવા છે, હવાને આપણે વ્હાઈટમાં લખીએ। આ શું છે સાહેબ? હવા છે। ઓકે, તો હવે પ્રશ્ન એ છે કે આ શ્રેણીમાં છે કે સમાંતરમાં છે? તો આનું કેપેસિટન્સ આપણે C1 લઈ લઈએ, સાંભળજો, આના કેપેસિટન્સને આપણે C2 કહી દઈએ, તો લખીએ કે ભાઈ C1 કેપેસિટન્સ બરાબર શું લખું? C1 બરાબર, તો કે સર હવા છે, લખીએ C1 માટે, તો C1 માટે શું લખવાનું સર? A0। હમણાં લખ્યું ને સમાંતર પ્લેટ કેપેસિટર, હા, A0 છેદમાં શું લખવાનું? તો કે અંતર કેટલું છે બે પ્લેટો વચ્ચે? d/4, છેદનો છેદ ક્યાં જશે? તો કે 4A0 / d, સમીકરણ 1। ઓકે સાહેબ, હવે C2 માટે લખીએ, C2 માટે તો C2 માં સર કે છે, તમને ખબર છે ડાયલેક્ટ્રિક મૂકો એટલે શું થાય? કે ગણું થઈ જાય। તો અહીંયા લખીએ C2 બરાબર સર કે ગણું A0, સાંભળજો બરાબર, અહીંયા ખાલી A0 લખ્યું, અહીંયા કે ગણું લખ્યું છે, ડિવાઇડેડ બાય અંતર જોવું જોઈએ કેટલું છે? 3d/4, 3d/4, છેદનો છેદ ક્યાં જશે સર? અંશમાં, એટલે 4kA0 / 3d, સમીકરણ નંબર 2। હવે હું સાહેબ તો લખવાનું, બંને C1 અને C2, C1 અને C2 કેમાં છે? શ્રેણી જોડાણમાં છે સાહેબ, જોડાણમાં છે। તો જો આ શ્રેણી જોડાણમાં હોય તો હું લખીએ કઈ 1/C ઇક્વિવેલન્ટ બરાબર 1/C1 પ્લસ 1/C2। વેલ્યુ મૂકવાની છે, વેલ્યુ, બરાબર છે, તમારી ભલે કોઈ વેલ્યુ ન કરે પણ અહીંયા આપણે વેલ્યુ મૂકવાની છે। C1 ની વેલ્યુ શું સર? આ રહી 4A0, આ છેદનો છેદ ક્યાં ઉપડ્યો? અંશમાં। સેમ C2 સર 4kA0, છેદનો છેદ અંશમાં આવી ગયો 3d। સ્વામી તમે મરમરો કે જીઓ। ઓકે, હાલો, તો 1/C ઇક્વિવેલન્ટ હવે સાદું રૂપ આપવાનું છે, બીજું કઈ નથી, કોપી થયું નહીં, પણ ફરીથી આપણે અહીંયા ફરીથી લખી નાખીએ।
કે 1/c ઇક્વિવેલન્ટ. તો જોઈએ આમાંથી શું કોમન નીકળે સર? સર આમાંથી ડી ના છેદમાં 4a0 કોમન નીકળી જાય. તો ડી ના છેદમાં 4a0 કોમન નીકળી ગયું. હાલો, તો બાકી શું રહ્યું? તો કે આમાં એકડો બાકી રહ્યો, આમાં 3/k બાકી રહ્યો, આમાં 1 બાકી રહ્યો, આમાં 3/k બાકી રહ્યો. ઓકે, તો 1/c ઇક્વિવેલન્ટ ડી ના છેદમાં 4a0 એમ નામ રાખો. આનો લસા લઈ લ્યો, k+3 /3. આને ઊંધીનું કરી નાખીએ તો c ઇક્વિવેલન્ટ શું થાય સર? 4a0 /d અને ઊંધો કરી નાખો તો આ ઊંધો થઈ જાય. 3 ના છેદમાં શું થશે? k પ્લસ, અહીંયા મારી ભૂલ છે. ઓકે. ચાલો, તો k ઉપર ગયું. હા, અહીંયા હું આવશે k+3. તો અહીંયા લખવાનું બાજુમાં કે ભાઈ a0 /d. આ તો મૂળ કેપેસિટર છે, આખામાં હવા હોત તો આને આપણે C0 કહેત. શું કહેત? C0. તો આની બરાબર C0 લખી નાખો તો c ઇક્વિવેલન્ટ શું મળે? 4c0 k /k+3. 4 માર્ક રોકડા. ચલો, આટલું ક્લિયર છે? જોવું જોઈએ. ચાર માર્ક રોકડા થઈ જાય, કાંઈ છે જ નહીં. દાખલામાં જો કેવો મજા આવે એવો દાખલો છે કે નહીં? પેલા આનું કેપેસિટર હમણાં સૂત્ર તાર્યું એ જ છે. અંતર જે હોય લેવું. a0 /d અંતર d/4 હતું તો d/4 લીધું. C2 ડાયલેક્ટ્રિક છે તો k ગણું થાય સાહેબ. k a0 /d. d કેટલો છે? 3d/4 છેદનો છેદંશમાં. C1 અને C2 કેમાં છે સાહેબ? શ્રેણીમાં છે તો શ્રેણીનું સૂત્ર માર્યું. ખાલી કિંમતો મૂકી અને સાદુરૂપ આપ્યું છે, બીજું કાંઈ કર્યું નથી. 4 માર્ક માટે 100% આ પ્રશ્ન પૂછાવાની શક્યતા મેક્સિમમ છે. ચાલો, હવે ત્યારબાદ આટલું થઈ ગયું. હા સર, હવે ઉદાહરણ 2.9 જોઈએ. કેટલો સમય છે આપણી પાસે? બસ 1 મિનિટ છે સાહેબ. તમે ચલ કેપેસિટન્સમાં હવે જોઈ લઈએ. ઘણા મેસેજ મને મળ્યા સર ચલ કેપેસિટન્સમાં તમે 2 માઇનસ રાખ્યું છે. હું જોઈ લઉં મેં કઈ ભૂલ કરી છે ચલ કેપેસિટન્સ ની અંદર. કેમાં બદલતું નથી? ઓ ભાઈ, चल कैपेसिटेंस किधर गया? ये रहा चल कैपेसिटेंस. ચાલો, હા કેપેસિટર હતું, પછી છલ કેપેસિટન્સ. હા સાચી વાત છે, તું સાચું છે ભાઈ. પ્લસ યુ આર રાઈટ, પણ થોડુંક સમજી લેવાનું. જો આમાં સાચી છે, સાચી કે સર તમે બંને માઇનસ રાખ્યા છે. યુ આર રાઈટ. તો હવે ઉદાહરણના જોઈએ. ઉદાહરણના 2 દાખલા બાકી છે, 9મો 10મો. અને સ્વાધ્યાયમાં તો બહુ નાના નાના એક્ઝામ્પલ છે, એમાં ખાલી ટોટલ 10 છે. તો આવતીકાલે 2 થિયોરી અને 2-5 એક્ઝામ્પલ બાકી છે, એ પહેલા પૂરા કરીશું અને પછી આપણે MCQ પર ધોંસ બોલાવીશું. બરાબર? તો આજનો ક્લાસ આપણે બાળકો કરીએ પૂરો. જે મેં વાત કરી એ બરાબર ધ્યાન રાખજો અને આ લેક્ચર જે છે એ જોવાનું ભૂલતા નહીં. બધા લેક્ચર પ્રોપર જોવાના. ઘણા લોકો શું કરે ખબર છે, બાકી રહી ગયું ટેપ 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 ટેપ. એટલે આખો લેક્ચર જુઓ ભાઈ. 1.5 કલાકનો લેક્ચર છે, આખો લેક્ચર જુઓ. 1x ને 2x ને 3x. ઓલરેડી મારી સ્પીડ એમનામાં 2x લાગતી હોય તમને, એમાં અમુક લોકો 2x કરે તો ક્યાં જાય? હે, સામાન્ય નોર્મલ સ્પીડે આખો લેક્ચર જોવાનો, નોટ્સ લખવાની, નોટ્સ ને પાકી કરવાની, તો અને માત્ર તો જ રિઝલ્ટ મળશે. ચલો, બાય બાય, સી યુ. સર 3d/4 ક્યાંથી આવ્યા? હો હજી એક પ્રશ્ન. 3d/4 ક્યાંથી આવ્યા? આ અંતર ડી હતું. સાંભળો, આ અંતર કેટલું હતું? ડી હતું. કોઈ ના કોઈ ચાહીએ. જો આ અંતર કેટલું હતું? ડી. અરે d/4 આ આપેલું છે. તો આ કેટલું થાય? તો કે ભાઈ ડી માંથી d/4 બાદ કરો. 4 એકા 4, 4 માંથી 1 બાદ કરો. અથવા તો 3d/4 આપેલું હોય તો d/4 મળી જાય. હાલો, છે હવે કઈ પ્રશ્ન?
રાધે રાધે. ચલો બાય બાય, સી યુ.